નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા વિષયસ સંવાદના આ 50મા મણકામાં અર્ધ સદીની યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. એ પરિચિત છે કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટ એ બે સંસ્થા સાથે આ પ્રકલ્પ આપણે માણી રહ્યા છીએ. અમારી અપેક્ષા હતી અડધી સદીએ પહોંચવાની અને આજે અડધી સદીએ પહોંચી રહ્યા છીએ. કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય અનેક વિધાઓના વ્યક્તિ વિશેષને સાથે આપણે એમની જીવનયાત્રાની વાતો કરી છે. અમને અમારા દર્શક મિત્રોના બહુ સરસ મજાના પ્રતિભાવ મળી રહ્યા છે. મિત્રો, આજે આપણે બરાબર અડધી સદી મારી રહ્યા છીએ ત્યારે આપણી સાથે સ્પોર્ટ્સ ફિલ્ડમાં ભારતનું નામ વિશ્વમાં ગુંજતું કરનાર એક ગુજરાતી છે. એમને મળવું છે, એમની સાથે એમના જીવનની રસપ્રદ વાતો એમની પાસેથી સાંભળવી છે. હું આપનો પરિચય કરાવું અને આપના સૌ વતી હું શ્રી ગીત શેટ્ટીનું સ્વાગત કરું છું. આમ તો એવું કહેવાય કે નામ હી કાફી હે, કારણ કે ગુજરાતના નામને વિશ્વ સુધી રોશન કરવાનો અને 90s દશકની અંદર જેમનો પાક્કો દબદબો આ રમત ઉપર રહ્યો એવું વ્યક્તિત્વ આપણી સાથે બહુ સહજતાથી ઉપસ્થિત છે. એટલે ગીતજી, હું આપનું હાર્દિક સ્વાગત કરું, અમારો અહોભાવ વ્યક્ત કરું છું. થેન્ક યુ. અમારો એક ઉદ્દેશ એવો છે કે નેક્સ્ટ જનરેશન, ખાસ કરીને યુવાનો, એમની સમક્ષ આપણા એવા ગુજરાતી વ્યક્તિત્વોને રજૂ કરવા કે જે કોઈ હટકે કામ કરીને ખૂબ ટોચ ઉપર પહોંચ્યા છે. આપને ખ્યાલ છે કે અત્યારની યુવાની એવી છે કે એને આવા ટોચ ઉપર પહોંચેલી વ્યક્તિઓ માટે એવો ભ્રમ હોય છે કે એ લોકો તો એમને એમ પહોંચી ગયા હશે. પણ અમારે કહેવું છે કે ના, એમને પણ સંઘર્ષ તો કરવો પડ્યો હશે, એમને પણ ક્યારેક સમાધાનો કરવા પડ્યા હશે, પણ એ સમયમાં એ હાર્યા નથી, થાક્યા નથી, માટે ટોચ ઉપર પહોંચ્યા છે. અને એને પરિણામે અમે એવું નક્કી કર્યું કે ચાલો આવા વ્યક્તિ વિશેષને અહીંયા બોલાવીએ, આમંત્રણ આપીએ, વિશ્વકોશ ટ્રસ્ટના સ્ટુડિયોમાં એ પધારે અને પોતાની વાત પોતે કહે, જેથી કરીને સ્વમુખેથી થયેલી વાત વધુ ઓથેન્ટિક બની શકે. એ બાબતને ખ્યાલમાં રાખીને આપણે વાતો કરવી છે. આ બહુ જ સહજતાભર્યો સંવાદ છે. આપ મારી સાથે છો ત્યારે વિશેષ પરિચયમાં હું નથી ઉતરતો, કારણ કે આપણે વાતો કરવાના છીએ. પણ મારે એ જાણવું છે કે મારી સામે જે વ્યક્તિત્વ અત્યારે છે, દર્શક મિત્રો જેને નિહાળી રહ્યા છે, એ નાના હતા ત્યારે બાળ ઉછેરથી લઈને મમ્મી પપ્પાએ કેટલું ધ્યાન આપ્યું, કેમ આગળ વધ્યા, એ યાત્રાની આપણે શરૂઆત કરીએ. હું આપને વિનંતી કરું કે આપ મને એકદમ સહજતાથી આ વાત કરો. ધન્યવાદ. થેન્ક યુ કે આપે મને બોલાયો અહીંયા અને એક ઓપોર્ચ્યુનિટી આપી એક ગુજરાતના લોકોને ની જોડે વાત કરવાની. સ્પેશિયલી આપે જે કીધું કે જે યંગ જનરેશન છે એમની જોડે વાત કરવાથી આઈ થિંક દેર ઇઝ અ લોટ ઓફ લર્નિંગ્સ ટુ બી ગોટ ફ્રોમ પીપલ હુ હેવ જે માણસોએ કંઈક કર્યું છે સાચી જિંદગીમાં. મારી લાઈફ મને જે યાદ આવે છે 4 કે 5 કે 6 વર્ષનો હું હતો અને માર્બલ્સ રમતો હતો બહુ. અને માર્બલ્સ રમતો એટલે 10 મિનિટ માટે નહીં કે 1 કલાક માટે નહીં, હું રમું એટલે 2 કલાક, 3 કલાક, 4 કલાક. અને 6, 7, 8 વર્ષનો થયો એટલે મને ટેબલ ટેનિસમાં શોખ આવ્યો, બેડમિન્ટનનો શોખ આવ્યો, ક્રિકેટનો શોખ આવ્યો. સ્કૂલમાં કોન્સ્ટન્ટલી હું ક્લાસથી બહાર વધારે અને ક્લાસની અંદર ઓછું, એવું મારે થઈ ગયું. 9 વર્ષમાં મેં સ્વિમિંગ ચાલુ કરી અને ગુજરાત સ્ટેટ જુનિયર પ્રોગ્રામમાં, જુનિયર ચેમ્પિયનશિપ્સમાં હું મારો નંબર આવવા માંડ્યો. ફર્સ્ટ ફ્રી સ્ટાઇલ અને બેક સ્ટ્રોકમાં, સ્વિમિંગમાં ફર્સ્ટ આવ્યો. અને સ્વિમિંગ બી કરતો, બાસ્કેટબોલ બી રમતો હતો, બેડમિન્ટન, ટેબલ ટેનિસ બધું રમતો હતો, ક્લાસમાં જતો હતો, પાસ થતો હતો. અને 13 વર્ષનો થયો તો મારા ફાધર એકચ્યુઅલી એર ટ્રાફિક કંટ્રોલ ટાવરમાં હતા અહીંયા દિલ્હીમાં એ હતા અને અહીંયા ટ્રાન્સફર થઈ
એટલે હી ગોટ અ મેમ્બરશિપ અહીંયા અમદાવાદ જીમખાના ક્લબમાં મેમ્બરશિપ એમાં મળી. એટલે ત્યાં જ મારું બધું રમત ગમત નું પરિચય મને ત્યાં ક્લબમાં થયું. સ્વિમિંગ બધી જ રમતો ત્યાં હોય જ. બધી રમતો હોય. પણ સ્વિમિંગમાં જઈને મને 13 વર્ષની ઉંમરમાં મને એક ઓપોર્ચ્યુનિટી મળી કે બિલિયર્ડ રૂમની હું અંદર જઈ શકું. કેમ કહું છું? કારણ કે ત્યાર સુધી 18 વર્ષનો એક લિમિટ હતો બિલિયર્ડ રૂમનો. ઓકે. 18 વર્ષના તમે નીચે હો તો તમે બિલિયર્ડ રૂમમાં એન્ટ્રી જ નહોતી. એટલે હું તે 11-12 વર્ષ સ્વિમિંગ પતાવીને એક નાનકડી વિન્ડો હતી. બિલિયર્ડ રૂમ ટિપિકલી ઇઝ એબ્સોલ્યુટલી ડાર્ક, જેવો આપણો સ્ટુડિયો છે. વિન્ડો નહીં હોય, કશું નહીં હોય, એકદમ ફૂલ ડાર્ક, કારણ કે લાઇટ્સ અને બોલ અને ટેબલનો ગેમ છે. તો એક નાનકડું ગ્લાસનો કાચ હતો, હું જઈને અંદર જોતો. અચ્છા. અને એક નાના બાળક માટે ઇટ ઇઝ અ વેરી એટ્રેક્ટિવ સ્પેક્ટિકલ. ગ્રીન ટેબલ, બ્યુટીફુલ કલર્ડ બોલ્સ, અને મને લાગ્યું કે શું ગેમ છે આ. અને પણ આઈ ન્યૂ કે 18 વર્ષ સુધી આઈ એમ નોટ અલાઉડ. પણ હું 12 કે 13 વર્ષનો થયો, બિલિયર્ડ સરકારે, સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ બધા સ્પોર્ટ્સ ફેડરેશન્સને એક કાગળ લખ્યો કે ટુ બીકમ વર્લ્ડ ક્લાસ વી નીડ ટુ ટેપ જુનિયર્સ. વેરી ગુડ. વાહ. અને એ કાગળ બિલિયર્ડ એન્ડ સ્નૂકર ફેડરેશનમાં આવ્યો અને દે સેડ યુ મસ્ટ હેવ એક તમે નેશનલ બિલિયર્ડ ચેમ્પિયનશિપ કરવી જોઈએ જુનિયર માટે. અને આ કાગળ બધા ક્લબ સ્ટેટ્સને ગયો, સ્ટેટ્સે બધા ક્લબ્સને આપ્યો, અને પહેલી વાર ક્લબ્સે આ રૂલ રિલેક્સ કર્યો. અને 12 કે 13 વર્ષની ઉંમરમાં ઇન્ડિયામાં હું કદાચ અમંગ્સ મેની પીપલ આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન કે મેં ક્યુ પકડ્યો. ઓકે. સો આ બધામાં આપે મને પૂછેલું કે પેરેન્ટ્સનું શું હતું, અને મારા પેરેન્ટ્સ એક્સ્ટ્રીમલી લવિંગ પેરેન્ટ્સ હતા. મારા ફાધર બહુ વાઇઝ હતા, વેરી વાઇઝ મેન. હું ઓવર થોડી વારમાં એમનો થોડો હું કહીશ, હું કેમ કહું છું કે ફાધર બહુ વાઇઝ હતા. ઓલવેઝ એન્કરેજ કરતા હતા કે જે તમને, પણ એવું નહીં કે, કારણ કે હી વોઝ અ વર્કિંગ મેન, ગવર્મેન્ટ જોબ હતી, એવું નથી કે બિઝનેસમેન હતા ને કે પૈસા બહુ હતા. હું તમને આપને કહું કે ક્લબમાં હું જઉં તો મારી બહુ ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ હતી કે ક્લબની ફેસિલિટીઝ સ્પોર્ટ્સ માટે તમે યુઝ કરો, ડોન્ટ. એટલે બિલ આવતું ને, મહિના પછી બિલ આવતું હતું, એટલે પપ્પા બિલ જોતા હતા, અને બાય ચાન્સ 2 ચોકબારની બજાય 3 કે 4 ચોકબાર હોય મહિનામાં, તો એ વુડ સે કે ભાઈ 4 ચોકબારનું થોડો 2 ચોકબાર ખા, 4નું આપણે નથી, આપણી વી ડોન્ટ હેવ ધેટ. સો એ જમાનામાં હું ઉપર આવ્યો છું. બટ એનીવે, કમિંગ બેક ટુ પેરેન્ટ્સ, એક વસ્તુ મારા પપ્પા ઓલવેઝ કહેતા હતા કે તું જેટલો રમવું છે તમને તું રમ, પરંતુ સ્ટડીઝ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. વી કેનોટ સે કે હું એવું નથી કહેવાનું તને કે તું બિલકુલ ભણીશ નહીં. એટલે એ જમાનામાં ફર્સ્ટ ડિવિઝનનો એક હતો. ફર્સ્ટ ડિવિઝન એટલે 60%. આજની તારીખમાં 60% તમને કોઈને કહો તો ઇટ્સ નથિંગ, બીકોઝ યુ ગેટ એડમિશન ઇનટુ એન્જિનિયરિંગ એન્ડ ડોક્ટર એન્ડ ઓલ દેટ ઓનલી ફ્યુ 90% એન્ડ અબાઉટ. બટ બાય ધ ટાઈમ હું આવ્યો 10મીએ 10th બોર્ડ એક્ઝામ આવ્યા, હું પહેલો બેચ હતો 10+2 નો, ફર્સ્ટ બેચ ઓફ 10+2. બાય ધ ટાઈમ હું 10મીમાં આવ્યો, એ પપ્પાએ કીધું કે ભાઈ હવે આ તારા બોર્ડ એક્ઝામ છે એટલે કેવું કરશે, કારણ કે મારા એક્ઝામમાં હું 40, 45, 50, 55% આવતા હતા. એટલે હી વોઝ ગેટિંગ અ લિટલ વરીડ કે ઠીક છે સ્ટેટ ચેમ્પિયનશિપ તો તું જીતે છે, પણ આમાં શું. અને આઈ સેડ નહીં પપ્પા, આપે 60% કીધું છે એટલે હું 3 મહિના ક્યુ રાખી દઉં છું, અને 3 મહિના હું આઈ સ્ટડી. Okay. And I studied for 3 months. The beauty about sport is કે એ તમારે concentration ને વધારે છે. એટલે my concentration levels were so good. મેં ક્યુ બિલિયર્ડ ઉપર કોન્સન્ટ્રેટ નહીં કર્યું અને સ્ટડીઝ પર કર્યું, અને that 10th board I got in 61%. Okay. Which is good. Fine, good. So I think this is my young journey. There were a lot of friends in school.
સ્કૂલમાં રમત ગમત હતી અને ઘેરમાં પ્યાર હતું અને એન્કરેજમેન્ટ હતી. હું આપને વચ્ચે પૂછું, આપનું ફેમિલી જે છે એટલે દાદા દાદી ને એ બધા ગુજરાતથી જ? નહીં, અમે એકચ્યુઅલી આઈ વોઝ બોર્ન ઇન દિલ્હી. દિલ્હીમાં હું જન્મ્યો. એકચ્યુઅલી અમે પંજાબી છીએ. અચ્છા. સો ફાધર મધર બંને પંજાબી. મારા ફાધરના અને મધરના બંને પેરેન્ટ્સ બી દિલ્હીના છે, પણ મેં કીધું કે 1968માં પપ્પાની ટ્રાન્સફર થઈ અહીંયા અને એમને આ સિટી બહુ ગમી. ઓકે. મને બહુ ગમી. મારા બ્રધર છે, અમે અહીંયા ભણ્યા, સ્કૂલિંગ કર્યું, કોલેજ કર્યું. બાય ધી એન્ડ ઓફ કોલેજ મને તો એ જ હતું કે હું અહીંયા જ રહીશ અને અહીંયા જ રહી ગયો છું. અને હું એકચ્યુઅલી આઈ કન્સિડર માય સેલ્ફ અ ગુજરાતી નાઉ. આપ કઈ સ્કૂલમાં ભણ્યા અમદાવાદ? હું સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ગયો. વેરી ગુડ. અને એના પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગયો. એના પછી મેં MBA કરી BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ. આપણી યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ છે. અને બસ હું MBAમાં જ હતો અને મારો કરિયર એકદમ બિલિયર્ડનો કરિયર એકદમ ટેક ઓફ થઈ ગયો 83-84માં. અને એના પછી મેં બિલિયર્ડ એક પ્રોફેશન બનાવી લીધું. આપણે જે લાઈફમાં આપણે જાણીએ છીએ કે આપણા જેમ પિતાશ્રી છે એન્કરેજ કરવા માટે કે રોલ મોડલ હોય, એમ મધર તરફથી આપણને એક કરુણાનો બહુ મોટો સ્પર્શ થયો હોય કે એણે આપણને ઘણા પ્રસંગોએ સાચવી લીધેલ હોય. તો એના સંસ્મરણો કોઈ આપને? તો મારી મમ્મી એકચ્યુઅલી પોતે બહુ ટેલેન્ટેડ મ્યુઝિશિયન હતી, સિંગર, સિતાર પ્લેયર. બટ અને એ પોતે બહુ સ્પોર્ટ્સમાં બી બહુ ટેલેન્ટેડ હતી when she was in school દિલ્હીમાં, એમના દિવસોમાં. એટલે એમને બી ખબર હતી કે આ મારો જે દીકરો કે છોકરો છે એને છે રસ છે. એટલે but once she became a housewife, she was a great manager of the house. Limited money, પણ લિમિટેડ મનીમાં અમને એવું ફિલિંગ નહીં આપે કે અમને કઈ that we don't have something. Okay. Those were simple time. 1968 અહીંયા આયા, 1970-80માં સિમ્પલ ટાઈમ્સ હતા. આપણને સારો જમવાનું મળી જાય, ઘરમાં રોટલી, દાલ, શાક, રોટલી મળે અને મહિના કે 6 મહિનામાં એકવાર કઈ રેસ્ટોરન્ટમાં જતા હતા. એ ટાઈમે રેસ્ટોરન્ટ બી એટલા ઓછા હતા. એટલે લાઈફ બહુ સ્કૂલથી તમે આવો એટલે મમ્મી ઘરે હોય, ગરમ ગરમ ચા મળે કે ગરમ ગરમ દૂધ મળે કે ગરમ ગરમ પરાઠા મળે. That is what was her love. And એમની બાજુથી I have never ever till the day she passed, which was about 1 year ago, she has just opened her heart કે ભાઈ આવો, ખાઓ, પીઓ, what do you want, I am there for you. વેરી ગુડ, વેરી ગુડ. આપનો જન્મ 1961? 61. એટલે હું 7 વર્ષ હતો જે અમદાવાદ આવ્યો. અને આજ સુધી અમદાવાદમાં જ છું. ઓકે. એ સમયનું અમદાવાદ અને અત્યારના અમદાવાદમાં ભેદ લાગે છે? બહુ જબરદસ્ત ભેદ લાગે છે. અમે રહેતા એરપોર્ટ પાસે. ઓકે. અને સ્કૂલમાં એ જમાનામાં અમે સાયકલમાં જતા, બધા ભાઈબંધો સાયકલમાં જ જતા હતા. અને નોટ ઇન 1968, પણ હું આઈ થિંક 8th સ્ટેન્ડર્ડમાં આવ્યો ત્યારથી હું સાયકલમાં આવતો હતો સ્કૂલ. પણ એરપોર્ટથી હું સ્કૂલ પહોંચતો એન્ડ સ્પેશિયલી શાહીબાગ અંડરબ્રિજ ક્રોસ કરું ને, શાહીબાગ અંડરબ્રિજથી ઉપર આવું, એકચ્યુઅલી ધ ટેમ્પરેચર 5 કે 6 ડિગ્રી ઓછું થઈ જતું હતું. 4-5 ડિગ્રી ઓછું થઈ જતું હતું. અને અંડરબ્રિજથી એરપોર્ટની પાસે અમારો જે ઘર હતો ત્યાં સુધી હું જાઉં તો મારી how many, maybe 5, 8, 7, 8 cars would pass me. That's it. Acha. It was so safe. And that's how our parents were allowing us to go on cycle. એટલું સેફ હતું. સો જબરદસ્ત ડેવલપમેન્ટ થયું છે, એ તો સવાલ જ નથી. આખી દુનિયામાં થયું છે, આખા હિન્દુસ્તાનમાં અર્બન એરિયા આપ લો તો બહુ જબરદસ્ત ડેવલપમેન્ટ થયો છે. મારા ઘરની પાછળ, હું ઘરની પાછળનો દરવાજો ખોલું તો સાબરમતી નદીની સેન્ડ
would start. I was so close. Okay. જે હમણાં જે એરપોર્ટ રોડ છે it is actually touching that house where I used to live. અને સાયકલ હતી આપણી પાસે એ જમાનો બહુ મોટી luxury હતી. એ તો luxury હતી. એવી લક્ઝરી હતી એ સાયકલ. એના પછી સ્કૂટર આવ્યો. સ્કૂટર વોઝ અ વેરી બિગ લક્ઝરી. સો બટ ધેર વર લવલી ટાઈમ્સ. દોસ્તી હતી બહુ, ફ્રેન્ડશિપ્સ હતી, વાઇડ ઓપન રોડ્સ. એકચ્યુઅલી રોડ વાઇડ ઓપન નહોતી, નાની હતી પણ લાગતી હતી વાઇડ ઓપન, કારણ કે there was only cycles or scooters on the road. કોઈ શિક્ષકો એવા યાદગીરીમાં ખરા કે જેના કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણને ટચ કરી ગયા હોય ડ્યુરિંગ યોર સ્કૂલિંગ? Teachers? બે કે ત્રણ ટીચર્સ. એક તો એક અમારા હિન્દી ટીચર હતા, બટુકભાઈ કરીને હિન્દી અમને પઢાતા. બહુ meticulous. What I learned from him was how to be meticulous. યાર, એક ચેપ્ટર, the way he taught one chapter, એક ચેપ્ટર હોય ગુજરાતીમાં, સ્ટોરી હોય તો એમાં એક પેરેગ્રાફ લેતા હતા પર સેશન, અને એક પેરેગ્રાફ he would explain and make the class discuss કે what it is, not કે આખો ચેપ્ટર. બહુ the meticulousness and attention to detail મેં ત્યાંથી શીખી. એક ફાધર મોરોન્ડો હતા હમણાં, સ્પેનિશ, એ મરી ગયા હમણાં. એ અમને he taught us, એ એવા ટીચર હતા કે હિસ્ટ્રી અમને ભણાવતા કે શિવાજી ઘોડે पे बैठ के then he went and he defeated the British, કે આવું કંઈક કરે તો ઘોડા ઉપર કુર્સી ઉપર બેસી જતા હતા ઘોડા, અને he would start, so very very these are stuck in your mind. They're stuck in your mind. So હતા બહુ ટીચર્સ હતા, બહુ પ્રેરણાવાળા ટીચર્સ હતા, બહુ પ્યારવાળા ટીચર્સ હતા. વી આર ફોર્ચ્યુનેટ. એ સમયે સ્કૂલમાં સ્પોર્ટ્સનું ઇમ્પોર્ટન્સ હતું બહુ. સેન્ટ ઝેવિયર્સમાં આજની તારીખમાં ફૂટબોલ ગ્રાઉન્ડ છે, હોકી ગ્રાઉન્ડ છે, મોટો એક ટ્રેક છે, એ બધું, એટલે ઇટ વોઝ બિંગ યુઝડ અ લોટ, અને બહુ એન્કરેજમેન્ટ આપતા હતા અમને બધા ટીચર્સ. સ્પોર્ટ્સ ટીચર્સ હતા, બહુ ઇમ્પોર્ટન્સ હતો ફોર ઓલ સ્પોર્ટ. અને એ ટાઈમમાં ક્રિકેટમાં બહુ ક્રિકેટ કોચિસ હતા, હોકી બહુ મોટી ગેમ હતી એ ટાઈમમાં. સો પણ હું ઓલવેઝ ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ રમતો હતો. બાસ્કેટબોલ થોડીક રમી મેં, ક્રિકેટ રમી, પણ મોર ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ. ઓકે. એક નાની મને જસ્ટ મારું કુતૂહલ છે કે સામાન્ય રીતે પપ્પા મમ્મીને એમ તો હોય કે આ રમત ગમતમાં આગળ વધે છે, સારું છે, પણ એટ ધ સેમ ટાઈમ ક્યારેક એવું વઢ પણ ખાવી પડે જેને આપણે કહીએ કે દે મે જસ્ટ સે વોટ આર યુ ડુઈંગ, યુ આર નોટ સ્ટડીંગ એટ ઓલ, આવું પણ બન્યું હોય. એટલે જેને આપણે યંગ એજ ન કહીએ પણ એડોલેશન એજની અંદર દેર મે બી સમ સ્ટ્રેસ ઓર ક્વેશ્ચન માર્ક ઇન અવર માઇન્ડ કે વોટ ટુ ડુ, વોટ નોટ ટુ ડુ. વાય આઈ એમ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન કે અત્યારના તરુણોનો એક નાની વાતની અંદર સ્ટ્રેસ થઈ જતું હોય છે એન્ડ દે ગીવ અપ. એવી પણ વાત આપને ત્યાં બની હશે? હું માનું છું આઈ વોઝ લકી. આઈ વોઝ લકી કે હું એટલો ઓબ્સેસિવ હતો, જે બી વસ્તુ કરતો હતો ગેમમાં એટલો ઓબ્સેસિવ હતો. અને મને લાગે છે જ્યારે તમે બહુ ઓબ્સેસિવ કોઈ વસ્તુમાં હો ને તો તમારા પેરેન્ટ્સને અને યોર લવ્ડ વન્સ, earlier it is your parents and afterwards it could be your wife, your teachers, એમને ખબર પડી જાય કે આ થોડો એ બીજું એને કઈ પડી નથી, બસ આ એની જ પડી છે. ટેબલ ટેનિસ રમે તો બસ ટેબલ ટેનિસ ની પાછળ જ પડ્યું છે. એટલે એક ક્વેશ્ચન કે હું શું કરીશ, પછી શું કરીશ. હમણાં હું 10મીમાં છું, 12મીમાં છું. મારા પપ્પા, like I said, wise man છે, and I'll tell you why. He was very clear. He said, નહીં બેટા તું લે સાયન્સ સ્ટ્રીમ જ લે. મેં કીધું પપ્પા ભણવું છે પણ મને રમવું બી છે. તો બી તું લે સાયન્સ લે. અને 10th 11th 12th મેં સાયન્સ લીધી. then by the time of 12th મેં જુનિયર ચેમ્પિયનશિપ 2 વાર જીતી લીધેલી. તો 12th પાસ કર્યો. then I said કે કોલેજમાં જવાનું, I said I want to take arts, and by that time
he himself said, he said, તું આર્ટ્સ લે. ઓકે, સાયન્સ પછી આર્ટ્સમાં જવાનું. વાહ. he said, લે તું રમ, હવે રમ. અને મારો ભાઈ હતા, એને બી બહુ સપોર્ટ કરી કે ના, એને આર્ટ્સ લેવા દો, કારણ કે એની ગેમ છે, એમાં કઈ છે તો એ આગળ વધશે. એના પછી કોલેજ નો આનો અર્થ એવો કે they were very reasonable in case of this. they were easy. અધરવાઇઝ અત્યારે તો શું થાય, સાયન્સ લીધું એટલે લીધું જ, પછી ગમે તે થાવ, તમે ડોક્ટર થાવ ને થાવ, એન્જિનિયર થાવ ને થાવ, એવું જે ચાલે છે. એટલે વર્ષો પહેલા he was able to see કે કઈ વાંધો નહીં. હા, કઈ વાંધો નહીં. અને લાઈક આઈ સેડ, માય ઓન લક વોઝ કે એટ એવરી સ્ટેજ મને થોડો સક્સેસ મળતો ગયો, which kept giving me also confidence. યસ. અને એ ફાઇનલી ફાધરને આપના ઉપર કોન્ફિડન્સ હોય કે મધરને હોય કે બ્રધરને હોય કે ફ્રેન્ડ્સને હોય, પણ ફાઇનલી કોન્ફિડન્સ એક એવી વસ્તુ છે કે બહારથી નથી આવતી, એ અંદરથી જ આવે છે. અને અંદરથી કેમ આવે છે, તમે કામ કરો, સારો કામ કરો તો કોન્ફિડન્સ આવશે. કોન્ફિડન્સ ઇઝ નોટ જસ્ટ કે હું કોલર ઉપર કરી દઉં અને મને કોન્ફિડન્સ આમ કરીને હું ચાલીને આવું, એ કોન્ફિડન્સ નથી. ઇન્ટરનલ કોન્ફિડન્સ જે તમે કામથી કરી છે કે તમે પરફોર્મન્સથી કરી છે, એ કોન્સ્ટન્ટલી બિલ્ડ કરતી હોય. એટલે કોન્ફિડન્સનું બેંક બેલેન્સ બી હોય છે. ક્યાં વાત છે, વાહ, બહુ અચ્છા. કોન્ફિડન્સનું બેંક બેલેન્સ હોય છે. સો દેટ confidence, I think I was slowly accumulating only by obsession, only with single-minded focus. અને school થી college I passed. He said, beta તું MBA કર લે, ખેલતે જા. By that time, so in fact, मैं last year of my college 1981 માં I joined MBA, and that year I won the senior national championship. Okay. એ માઇકલ ફરેરા 3-time વર્લ્ડ ચેમ્પિયન હતા. વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઇન્ડિયા આયા, અને વિધિન 1 week મેં એમને નેશનલ ચેમ્પિયનશિપમાં હરાયું. એટલે આઈ એન્ટર્ડ MBA, અને એની સાથે આઈ બીકેમ ધ વર્લ્ડ ચેમ્પિયન, નેશનલ ચેમ્પિયન, બટ બાય મેં વર્લ્ડ ચેમ્પિયનને ડિફીટ કર્યું. એ આઈ થિંક ફ્રોમ ધેર ઇટ બીકેમ ક્લિયર કે મને હવે MBA મેં કમ્પ્લીટ બી કરી, પણ ઇટ બીકેમ ક્લિયર કે હું MBA થઈને એક કોર્પોરેટ જોબમાં નહીં જઈશ, પણ હું જો કે કઈ એ ટાઈમમાં કઈ પૈસા નહોતા બહુ ગેમમાં, there was not કે big money, but તો બી મેં કીધું કે આ છે અને આમાં જ રસ છે. બેસિકલી બાય ધેટ ટાઈમ હું એકદમ ટોટલી એન્ગ્રોસ થઈ ગયા. રાઈટ. હું આપને એમ પૂછું કે જ્યારે આપે નક્કી કર્યું કે ભાઈ બિલિયર્ડમાં હું આગળ વધું છું, ત્યારે કોઈએ કોચિંગ માટે પણ ની જરૂરિયાત પડી હશે? સમવન, કોઈ ગુરુ હશે કે કોઈ મેન્ટોર હશે? Actually, it's a very good question. The answer is manifold. So, મેં જ્યારે ચાલુ કર્યું તો ક્લબમાં ચાલુ કર્યું. તો my coach was the marker. અને માર્કર મારી એજનો જ હતો. જસ્ટ ઇમેજિન, મારી એજનો જ માર્કર હતો. સો જ્યારે મેં ચાલુ કર્યું તો મને સારી કોચિંગ નથી મળી. કમ્પેનિયન મળ્યો, એક માર્કર મળ્યો જે મને કીધું, પણ he himself was a peer group, nothing that will. Correct. એટલે એ લેક ઓફ કોચિંગ, કે કોચિંગ ન મળવાની પ્રોબ્લેમ્સ મને 14 વર્ષ પછી ખબર પડી. એટલે મેં ચાલુ કર્યું ગેમ 1973-74 માં. ઇન 1988-89 એટલે હું ટેલેન્ટેડ હતો, ઓબ્સેસ્ડ હતો, એટલે હું રમતો માય ગેમ ઇમ્પ્રુવડ અ લોટ. અને ઇન 14 years મેં 2 વર્લ્ડ ટાઇટલ જીત્યા. 1985 માં એક જીત્યો અને 1987 માં વર્લ્ડ ટાઇટલ જીત્યો. પરંતુ કારણ કે માય ટેકનિક વોઝ નોટ અ ગુડ ટેકનિક. ખોટી ટેકનિકથી, જસ્ટ બીકોઝ ઓફ પ્યોર ટેલેન્ટ, ખોટી ટેકનિકથી હું આઈ કુડ પ્લે વેલ, બટ નોટ કન્સિસ્ટન્ટલી. ઓકે. અને એ કોચિંગનો મહત્વ મને ખબર પડ્યું, કારણ કે 88-89 માં મારી ગેમ સડનલી ઝૂપ કરીને આઈ જસ્ટ સડનલી કુડ નોટ પ્લે as well as I could play. Achha. It's like Virat Kohli is scoring 100, and then suddenly you just can't perform. You can't score the runs. From 100 you're scoring 0, 1, 2, 3, 4. એવું જ મને થઈ ગયું. Okay. And it was મારી ઇન્ડિવિજ્યુઅલ ગેમ છે. એવું નથી કે આઈ કેન સે કે નહીં સુપર બોલ હતું અને હું આઉટ થઈ ગયો. ના, બોલ સ્ટેશનરી છે અમારો ગેમ.
It depends upon you. Depends on me હું શું કરું. Yeah. So it was clear to me કે there was something wrong. અને after 14 years, બે world title જીતવા પછી I had to become a student again. કારણ કે within 6 months to 1 year, I was losing first round every match. Losing તો ઠીક છે, પણ I perform જ નહોતો કરી શકતો. જ્યાં મારી 500 ની બ્રેક થતી હતી, I was making, I couldn't make 20, 30, 40. Oh. So I went for the first time to a professional coach and a very good player is Steve Davis. England માં હું હતો, ત્યાં professional circuit રમતો હતો, રોજ હારતો હતો. Every morning I would wake up, match રમતો હતો, હારતો હતો. Come back next day, next tournament, I would be losing. So I went to Steve Davis. I said, I need your help. At least સરસ game હતી મારી and now I'm unable to perform. Can you tell me what? So first, the opening thing he said, he had seen me play. He said, Geet, your technique is rubbish. Oh. This opening words. Oh. તારી technique rubbish છે. So, Yes. and that was the most beautiful words that I have heard. That somebody actually telling you કે ભાઈ તારું technique rubbish છે. વચ્ચે in the 14 years there used to be people who used to say કે ભાઈ તારી technique માં but I am young. 18 વર્ષનો છું, 19 વર્ષનો છું, superb રમું છું. અને કોઈ માણસ આઈને કહેતો તો મને કે ભાઈ તારી technique આમાં નથી બરાબર, તારો grip thumb આમ છે નથી બરાબર. I would discard. Yes. That's the arrogance. Yes, It's also yes. an arrogance of youth. But And કે ભાઈ બધું તો સારું ચાલે છે, એટલું સરસ રમું છું. ભાઈ નેશનલ ટાઇટલ હું જીત્યો છું કે તું જીત્યો છું. yes. તો એ એરોગન્સ જે હતો એ આ એક when a 7-time world champion told me your technique is rubbish, that was the first time that it was, I think they were very golden words. અને એના પછી હું ત્યાં જ એક બીજો એક not a good player but a very good coach એમની પાસે ગયો. He said કે આ કરો, this is copybook technique. હું પાછો આવ્યો અને 3 વર્ષ I locked myself into sports club ના રૂમમાં. 3 વર્ષ અચ્છા. સ્પોર્ટ્સ ક્લબના બિલિયર્ડ રૂમમાં I locked myself. અને હું કારણ કે મને શું કરવાનું હતું, when આપ જે રોજ હું પ્રેક્ટિસ કરતો 6 કલાક 7 કલાક 5 કલાક, એટલે તમારી મસલ મેમરી થઈ જાય. હવે મસલ મેમરી એનીથિંગ મસલ મેમરી થઈ જાય. આમની મસલ મેમરી થઈ ગયેલી એ ખોટી મસલ મેમરી હતી. તો મને ફર્સ્ટ આઈ હેડ ટુ ડીલર્ન all my memory of what I was doing. And then I had to relearn a new technique, which is very frustrating. De-learning is more frustrating than Relearning. Yeah. તો બહુ frustrating time હતો. એ ટાઈમમાં I started playing for 15 hours a day. I started sleeping for 5 hours, 6 hours, eating for 1 hour and balance all the time, just trying out. And confusing state of mind. I would try something, it would not work. અને 3 વર્ષ જે ગયા છે, most frustrating and still unable to perform, still unable to win anything. I was still playing few tournaments. અને a time came, I started waking up in the middle of the night. હું 12 વાગે ઊંઘતો, 6 વાગે ઉઠતો, અને 12 વાગે સૂઈને હું 3 વાગે ઉઠી જતો, અને I would go in front of a mirror and I'd go and I'd, bend to see કે મારા મગજમાં રાતે કોઈ વિચાર આવ્યો કે ના હું ટેકનિકમાં આમ કરું તો કેવું અલાઇન થાય છે મારી ક્યુ સ્ટ્રેટ. I would go in front of a mirror. And I started doing that almost every night. And I was married by the time. And one day my wife Kiran, she said, Gitu, તું આ શું કરે છે? તું ગાંડો થઈ જઈશ એવી રીતે. She actually said that. But genuinely it was a time where it was આ 3 વર્ષના 4 વર્ષ થયા હોત તો I would really have gone crazy. But આ ટાઈમમાં 3 years is a long time. Yes. 3 years is very long. આ ટાઈમમાં only thought that came to me was કે હું એકદમ ખરાબ ટેકનિકથી હું સારું રમી શક્યો તો મારી ટેકનિક્સ ઠીક થઈ જશે. So what I'll play then?
So that was the thought that kept me going. I never once said I want to give up, I want to stop playing. Okay. It can be very frustrating when you are doing something 0 to 100 ની સ્કેલમાં you are at about, let's say 80, and suddenly you are doing 5-7 is very frustrating. But I kept on, and then towards 92, 3 વર્ષ 89, 90, 91, 92 માં મને એક ટેકનિક સેટ થઈ ગઈ. બહુ પ્રેક્ટિસ કરી, કન્ફ્યુઝન કાઢી નાખી અને આઈ ગોટ સેટ. મસલ મેમરી ડેવલપ થઈ ગઈ અને હું ગયો એક ટુર્નામેન્ટ રમવા. I won that tournament, professional tournament, and in 92 in the World Championship, I made a world record break. Oh. 1276 ની world record break છે, which was the highest in the last 50 years. Till today, that break stands. Okay. Wow. And from that day onwards, till today, now I've retired, but આજે બી હું રમું છું તો આ નવી ટેકનિકથી રમું છું. Okay. So with that new technique, I finally won 7 more world titles. Oh. So why I said your question is very important. હું માનું છું કે coaching નો is very important. અને બધા યંગસ્ટર્સને હું કહું છું કે તમે કોઈ બી નવી એક્ટિવિટી કરો તો જરૂર કોચની હેલ્પ લો. અને જ્યારે તમે કોચની હેલ્પ ના લો અને yet you go on and you're doing very well, and if somebody advises you, મારી જેમ એમને ડિસ્કાર્ડ ના કરતા. Yes. સાંભળજો. Listen to advice sometimes, especially when it is given by કોઈક માણસ એવો હોય જે સમજે છે ગેમને, એવું કોઈ એડવાઇસ આપે તો સાંભળજો. ના, પણ આપે જે કહ્યું કે એ મારા ગોલ્ડન વર્ડ્સ હતા કે ભાઈ આ તો રબીશ છે. હવે સામાન્ય રીતે એવો શબ્દ સાંભળીને તો કોઈ વ્યક્તિ ગોલ્ડન વર્ડ છે ને કહે નહીં, કારણ કે સક્સેસ પછી સક્સેસ ઇઝ ગોઈંગ ઓન રાઇટ નાઉ એન્ડ યુ આર જસ્ટ ગેટિંગ ધ ઓબ્ઝર્વેશન દેટ યુ આર નોટ વેલ, યુ આર રબીશ ઓન ધીસ કઈ. તો એ તો બહુ આંચકો આપે. અને ઘણા અત્યારનું જે આપણું યંગ બ્લડ છે એમાં તો વિડ્રો થઈ જાય માણસ, નથી રમવું એવું કરીને ઊભા થઈ જતા હોય છે. વાઇલ યુ પ્રિફર ટુ વર્ક વન્સ અગેન, 3 વર્ષ સુધી એક જગ્યાએ બંધ થઈને રહેવું અને સ્ટાઇલ બદલવી. ધેન યુ રિયલાઇઝ કે યસ, ભલે ને ખોટામાં જીત્યો હતો પણ હવે સાચામાં પણ વર્લ્ડ રેકોર્ડ બનાવી શકાય છે. તો ધ લર્નિંગ એ છે કે and you can extend this learning કે not only in sport but કોઈ બી એક્ટિવિટીમાં તમે સારું કામ કરી શકો પોર ટેકનિકની સાથે, but that doesn't mean તમે આપની ટેકનિક સારી છે. So અને ફેલ્યોર એટ એની સ્ટેજ એ કોઈ ગીવ અપ કરી દેવાનો મુદ્દો નથી. give up should not be in your, if you're young, give up should not be in your dictionaryમાં જ નથી, it should not be there. રાઈટ. આપણે વચ્ચે હમણાં વાત કરી કે એ સમયે મારો મેરેજ થઈ ગયું હતું, તો ગેમના કયા સ્ટેજ ઉપર યુ ડિસાઇડેડ ટુ મેરી? So I met my wife just shortly after winning my first world title. ઓકે. અને એ પણ સ્પોર્ટ્સ ફિલ્ડમાંથી? નહીં, એ ડિઝાઇન ફિલ્ડમાં છે. એ બેંગ્લોરથી હતી, અહીંયા NIDમાં she was studying. Oh, great. So હું મળ્યો એમને. So 1985 I met her, just I think September or October. In 86 May I had married her. She was still studying. એ 20 વર્ષની હતી, હું 25 વર્ષનો હતો. અચ્છા. એ ટાણે એવું ન લાગ્યું કે થોડું વેઇટ કરવું જોઈએ ને હજી તો સ્પોર્ટ્સને ધ્યાન આપવું કે આમ કે? તો મેં આપને કીધેલું કે બહુ ઓબ્સેસિવ માણસ છું. Anything that I do, it is with full gusto, with full obsession. અને એ ટાઈમમાં there was only obsession with this girl, and so yeah, and in retrospect I think it was a good thing, because 86 અમે લગ્ન કર્યા, 87 I won the world championship again, and like I said, 87, 88 to 92 when I started losing, then of course a lot of people are they lagn karyo, this thing. So એ થોડું ચાલ્યો, but then finally I won 7 more world titles. અત્યારના પણ એવું એક ટ્રેન્ડ ચાલે છે કે ભાઈ હું આમાં આ અધર એક્સ્ટ્રા ફિલ્ડમાં છું એટલે આઈ વિલ નોટ મેરી અન્ટિલ, એ એક ટ્રેન્ડ ચાલે છે. ધેટ્સ વાય મેં આવો પ્રશ્ન આપને કર્યો.
એ જે ટ્રેન્ડ ચાલે છે એઝ અ પ્રોફેશનલ હું એ ટ્રેન્ડને Support કરું છું, yes. સપોર્ટ કરીશ You are એ right. ટ્રેન્ડને, કારણ કે બેસિકલી એની પ્રોફેશન યુ હેવ ટુ ગીવ એવરીથિંગ ટુ દેટ પ્રોફેશન. તમે એકદમ ઇમર્સ થઈ જાઓ પ્રોફેશનમાં તો જ ફૂલ 100% ફોકસ થાય. કોઈ બી વસ્તુમાં આપણે એકદમ આગળ આવવું હોય કે માસ્ટરી લેવી હોય, આગળ કે જીતવાનું ભૂલી જાઓ, કોઈ સબ્જેક્ટ મેટરની માસ્ટરી લેવી હોય તો વી હેવ ટુ ઇમર્સ આવરસેલ્વ્સ. અને જેટલા ડિસ્ટ્રેક્શન્સ ઓછા હોય it's good. And marriage is distraction. It is you are from one mind you become two, and then you may become three. And અને પાછા 3 ને 1 કરીને જીવવું પડે છે. yes, યસ યસ યસ. so it is a distractive institution from the perspective of full focus. So I was very fortunate. આજ સુધી we are married 38 years. આજ સુધી કિરણને મને એવું નથી કીધું કે ગીત હું માદી છું, તું આજે ટુર્નામેન્ટમાં નહીં જાવ. એવું આજ સુધી નથી કીધું કે આજે જેઝ માદી છે કે તું નહીં જા, કે આજે this thing, no. And very very big support. But એ પહેલા જે 3 વર્ષ આપે રૂમમાં કાઢ્યા એમ કહેવાય, એ દરમિયાન પણ શી વોઝ સપોર્ટિંગ. fully supporting. ઓકે, કારણ કે એ તો પાછું આપના બંનેની લાઈફનું પણ થોડું હજી બિગિનિંગ હતું. beginning, absolute beginning, બિલકુલ absolute beginning હતું. luckily એ બી she was still studying. અચ્છા, She graduated in 89 or 90 she graduated, so she was still studying. She was absorbed in her thing. હું મારું કામ કરતો, but of course, but she never once said કે શું કરે છે તું. she said તું સ્પોર્ટ્સ ક્લબ થી ભલે કેટલા વાગે આય, મારી સેવ પૂરી લઈ આવજે. So but no, she, and I am very fortunate both Yes, to have parents like that and then a life partner. કે it's not it's unusual છે. અને એ આપે જેમ કહ્યું તેમ એ પણ એક એવા ફિલ્ડમાંથી આવવાનું એમનું હતું. એક સિમ્પલ હાઉસવાઈફ હોય તો એ બધા ડૂઝ અને ડોન્ટ્સથી કદાચ એને અસર ના થાય. કરેક્ટ. અને ટુ ગીવ યુ એન એક્ઝામ્પલ, મારો સન he was born in 91. હું અહીંયા નહોતો. I was not next to her. ઓકે, કારણ કે by 91 I was playing a world championship qualifying round match. ઓકે, So I went. I knew her delivery was there. She said, "Tu jaan, tu kar, taru kar. You are just getting a new technique. 88 to 90. યસ, તારું ટેકનિક થોડું આમ થયો છે, તું જા." ઓકે, વાહ. So very big support. અને આવા you need that support. નહીં તો ડાયલ્યુટ થઈ જાય. એટલા માટે આપ જે કહો છો કે જે ટ્રેન્ડ છે, હું માનું છું સારો ટ્રેન્ડ છે. People are even getting married late. They're getting married late. પ્રોફેશન પર ધ્યાન દેવું હોય તો હું સપોર્ટ કરું છું એ ટ્રેન્ડ. વેરી ગુડ, વેરી ગુડ. એક સામાન્ય રીતે એવું કહેવાય છે કે બિલિયર્ડ વગેરે છે એ બહુ રીચ લોકો માટેની ગેમ છે. વોટ ઇઝ યોર ઓપિનિયન એન્ડ હાઉ ઇટ ઇઝ? તો બે પાર્ટ છે. એક વેસ્ટમાં આ ગેમ બેસિકલી ઇંગ્લિશ ગેમ છે. ઇંગ્લેન્ડમાં ઇટ ઇઝ અ વર્કિંગ ક્લાસ ગેમ. અચ્છા, હા, વર્કિંગ ક્લાસ ગેમ. અને હું એક નાનકડો સ્ટોરી કહીશ કે વાય ધ ઇમ્પ્રેશન ઇઝ ધેર. અમે બોટાઈ, વેસ્ટકોટ, ડ્રેસ સૂટ્સમાં રમીએ છીએ, એની સ્ટોરી બીજે કહીશ. પણ ઇન્ડિયામાં બી બેસિકલી એ રિચ મેન્સ ગેમ એવી હતી કે ક્લબોમાં રમાતી હતી. અને ક્લબોમાં there were very few clubs, અને મેનલી પીપલ હાઈ સોસાયટીના લોકો જતા ક્લબમાં. ઓર ઇફ યુ આર ઇન આર્મી ઓર ઇફ યુ આર ઇન રેલવેઝ. રેલવે ઇન્સ્ટિટ્યૂટ, એવરી સિટી રેલવે ઇન્સ્ટિટ્યૂટમાં બિલિયર્ડ ટેબલ મળે. એવરી આર્મી ક્લબમાં તમે બિલિયર્ડ ટેબલ મળે. તો ઇટ in a socio economic way it is a rich man's game. પણ કમ્પિટિટિવ બિલિયર્ડ જો બી રમે છે, કોઈ બી રમે છે, એ બધા મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ ફેમિલીથી જ આવે છે. Except for Michael Ferreira. Michael Ferreira is the only man who came from a very rich background. અચ્છા, But otherwise, aap lo, Obi Agrawal lo, Yasin Merchant lo, Pankaj Advani lo, Rupesh Shah lo, myself, we are all from a middle class background. ઓકે, Access હતો.
કારણ કે ગવર્મેન્ટ જોબ હતો તો એક્સેસ હતો ક્લબ. Yes, it was not a membership કે my father had to pay some lump sum 50,000 to become member. ના, એ જમાનામાં 30 રૂપિયા મહિના આપતા હતા બસ, just for the whole family to use the club. So access હતું, એટલે એ access ને how to capitalize on that access એ હતું. અશોક ચેન્ડલિયર રેલવે, ફાધર રેલવેમાં હતા, એટલે રેલવે કોલોનીમાં રહેતા અને રેલવે કોલોનીમાં ઇન્સી ક્લબમાં ટેબલ મળ્યું અને ત્યાંથી he became a world champion. So એ થોડો મિસનોમર છે કે it was a rich man's game. Actual players all come from middle class family. અચ્છા. અને આપ જોશો કોઈ બી સ્પોર્ટમાં આપ જોશો તો you will typically find all our real performers come from middle class, upper middle class background. Rarely આપ જોશો કે બહુ એફ્લુએન્ટ ફેમિલીનો કોઈ છોકરા કે બોય ઓર ગર્લ કે who will do very well. That's true. ના, એટ ધ સેમ ટાઈમ આ બિલિયર્ડ માટે આવું કહેવાય કે ભાઈ તો સામાન્ય કે મધ્યમ વર્ગને ન પોસાય એવી ગેમ છે. બીકોઝ વોટ યુ સેડ કે એક નાનકડી કાચની બારીમાંથી હું જોતો હતો, ખરેખર બીજા લોકો માટે આ આવી રીતે જોવાની જ એક ગેમ છે એવું અત્યારના લોકો માને છે કે ના આપણે રમવાનું ન હોય, બહુ બધું જોવાનું હોય. આપ કહો છો કે અંદર પણ ન હોવાય. હા, યસ. અને વોટ યુ સેડ કે એવા પ્રકારનો કપડા પહેરીને હોય ઓલવેઝ યુ ફીલ કે આ આપણું કામ નથી. કરેક્ટ. અને આ ઇંગ્લેન્ડનું હું સ્ટોરી કહું કે આ વર્કિંગ આઈ સેડ કે એ બી વર્કિંગ ક્લાસ ગેમ હતી, એટલે બધા લોઅર મિડલ ક્લાસ લોકો જ રમતા હતા આ ગેમ, એટલે પ્રોફેશનલી. બહુ પૂલ સેન્ટર્સ ને પૂલ પાર્લર્સ હતા અને ત્યાં જઈને દારૂ પીને સિગરેટ બિગરેટ પીને અહીંયા રમતા. તો એ ટાઈમમાં પહેલી વાર ટેલિવાઇઝ થઈ આ ગેમ, અને ટેલિવાઇઝ થઈ તો બધા જીન્સ ને ટી શર્ટ વી શર્ટ પહેરીને આવી ગયા અને રમતા હતા અને સક્સેસ થઈ ગઈ, એટલે લોકો બહુ જોવા માંડ્યા. તો બીબીસીએ દે ડીડ અ સર્વે કે કોણ જોવે છે, અને દે રિયલાઇઝ કે હાઉસવાઇવ્સ who are staying at home in the afternoon, a maximum viewership એમની છે. So they said કે ladies are only watching, અને આ છોકરાઓ તો અમારા બધા કઈ બી કપડામાં આવી જાય, they said કે ચલો આ ડ્રેસ કોડ કરી દો, એટલીસ્ટ સ્માર્ટ બનાવી દો એમને. એટલા માટે ત્યારથી જ 1976 સ્પોટ બ્લેક સિરીઝ હતી, 1976 થી લઈને આજ સુધી એ ડ્રેસ કોડ ચાલે છે. ઓકે. પણ આમ આનો જે ઓરિજિન હશે એનો હિસ્ટ્રી કેવું? એ બેસિકલી બ્રિટિશ ગેમ છે. એ લઈને આયા, જ્યારે આયા અહીંયા 1700s માં 1800s માં. સો એ બધા ટેબલ્સ ને બધા અમારે પહેલા જે ટેબલ્સ હતા બધા બ્રિટિશ ટેબલ્સ જ હતા. સો હવે ઓફકોર્સ ઇટ્સ બીકમ અ બિગ ગેમ. ઇટ હેઝ સ્પ્રેડ ટુ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ચાઇના, યુરોપ, અમેરિકા. ચાઇના પણ ખરું? ચાઇના બી આવી ગયું. અને અત્યારની જે જનરેશન છે એ આપનો દાયકો પૂરો થયા પછી એ કેવી રીતે આને પુશઅપ કરી રહ્યા છે? આપણું ચેલેન્જ કરી શકીએ વર્લ્ડને, એ રીતે આગળ વધી રહ્યું છે કે ના એ કોર્નર્ડ ગેમ બની ગઈ છે? જે નવા જનરેશન છે દે આર વેરી ગુડ, દે આર ઇક્વલી ગુડ. જે ટ્રેડિશન છે વિલ્સન જોન્સ, માઇકલ ફરેરા, સુભાષ અગ્રવાલ, અરવિંદ સોલ, માયસેલ્ફ, યાસીન મર્ચન્ટ, એમનો એ જે ટ્રેડિશન છે ચાલુ જ રાખે છે. થઈ ગયો છે શું કે ઇન્ડિયન સ્પોર્ટ, સ્પેસિફિકલી ઇન્ડિયન સ્પોર્ટમાં સડનલી બેડમિન્ટન બહુ ઉપર આવી ગયું. પીવી સિંધુ, સાયના નેહવાલ, રેસલિંગ ઓલિમ્પિક મેડલિસ્ટ બહુ ઉપર આવી ગયા. સડનલી મીડિયાનું જે ફોકસ છે ને એ ફોકસ ડાયલ્યુટ થઈ ગયું છે બિલિયર્ડ. એકચ્યુઅલી છે અમારા પાસે હમણાં બી વર્લ્ડ ચેમ્પિયન્સ બહુ છે. અમારા અમદાવાદના રૂપેશ શાહ 2 વર્લ્ડ ટાઇટલ જીત્યો છે. ધ્વજ હરિયા કરીને નવો પ્લેયર છે, હી ઇઝ નોટ વન અ વર્લ્ડ ચેમ્પિયન બટ એ નેશનલ લેવલમાં આવી ગયો છે. પંકજ અડવાણીને હી હેઝ બીટન. પંકજ અડવાણી બહુ મલ્ટિપલ ટાઈમ્સ જીતી નાખ્યું છે વર્લ્ડ ચેમ્પિયનશિપ. એટલે છે, ટેલેન્ટ છે, મહેનત કરે છે છોકરાઓ, પણ આપણને વધારે ખબર નથી પડતી હવે, કારણ કે ઇટ ઇઝ નોટ બીંગ ટેલિવાઇઝ. હા, કારણ કે આના અંગેના સમાચાર બહુ તો ક્યાંક અંગ્રેજી છાપામાં કોર્નર ઉપર આપણને જોવા મળે છે, બાકી કોઈ એની બહુ નોંધ લેતું નથી.
એટલે હજી પણ એક ક્લોઝ ડોર ગેમ હોય ને મીડિયા માટે પણ એવું લાગ્યા કરે છે આપણને. ઓકે, આપણે ફરી એકવાર 91-92 ઉપર આવી જઈએ. 1991 જ્યારે વર્લ્ડ રેકોર્ડ એસ્ટાબ્લિશ થયો. યા પછીની જે લાઈફ કે ત્યારે આપે ગેમમાં કેટલું આગળ વધવું, હાઉ ટુ કોન્ટ્રીબ્યુટ અને અધર સાઈડ ઓફ કઈ ડેવલપ કરવી, એના અંગે કોઈ નિર્ણય લીધો હશે કે? So 14 વર્ષથી આપે શરૂ કર્યું છે. yes. So 92 was my our world championship હું જીત્યો, world record કર્યો. 92, 93 again I won the world championship. 95 I won it. 98 I won it. 98 માં હવે by 98 and I started in 74 એટલે almost 22 વર્ષ થઈ ગયેલા. Yeah, almost 24 years. 98 માં billiard got included into the Asian Games. ઓકે. પહેલી વાર. Till then it was a professional sport. અમે જતા, we always represent India, but એ અલૂફ ગેમ હતી એટલે જઈને વર્લ્ડ ચેમ્પિયનશિપ રમીને આવી ગયા પાછા. પહેલી વાર બિલિયર્ડને મેડલ સ્પોર્ટની એક સ્તર મળ્યો એશિયન ગેમ્સમાં. એટલે હું પહેલી વાર 98માં I went to Thailand, Bangkok for the Asian Games as part of an Indian contingent. ઓકે. અને ઇન્ડિયન કન્ટિન્જન્ટમાં ગયો એટલે we were 200 athletes from all sport અને 400 officials હતા. એટલે પહેલી વાર મેં ત્યાં બેંકોક એશિયન ગેમ્સમાં 98માં I realized કે અમારા જે એથ્લીટ્સ છે બધા કેટલા ill prepared છે. They are not prepared well. અચ્છા. They are not getting support. They are not getting facilities. ઓ. એન્ડ બહુ લખ્યું, મેં ક્રિટિસાઇઝ કર્યું એ ટાઈમનું સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને, બધા સરકારને. આઈ ડીડ અ લોટ ઓફ ક્રિટિસિઝમ સેઇંગ કે વી મસ્ટ ઇમ્પ્રૂવ, કારણ કે ટેલેન્ટ છે પણ કશું થયું નથી. 98 2000માં સિડની ઓલિમ્પિક્સમાં બી એ જ હતું. એટલે 2001માં આઈ સેટ અપ અ ફાઉન્ડેશન. ઇટ વોઝ કોલ્ડ, the long name is Foundation for Promotion of Sports and Games, but we titled it OGQ. OGQ basically કે Olympic hopeful ને એટલીસ્ટ જે ટોપ એન્ડ એથ્લીટ ઇન્ડિયાનો છે એને તો આપણે સપોર્ટ આપીએ, ફૂલ સપોર્ટ, કારણ કે ટેલેન્ટ છે. અને ઓલિમ્પિક મેડલ is not just a medal for that athlete. Yeah. Olympic medal we all Representation of the country. it lifts the worth of a nation. Yes. આખા અમારો collective worth, so we must do something. એટલે પ્રકાશ પાદુકોણ ને હું મળ્યો અને we both started this in 2001. 6 years I tried lots to raise money. I could not raise money. In 2007 I raised my first check and we started supporting Gagan Narang, first athlete. Just before he went to Beijing Olympics, he finally won a Olympic medal London માં. એટલે એ સાઈડનું મારું ઇન્ટરેસ્ટ ડેવલપ થયો કે વી મસ્ટ સપોર્ટ, બીકોઝ ફર્સ્ટ ટાઈમ આઈ ગોટ એક્સપોઝર ટુવર્ડ્સ હાઉ સ્પોર્ટ વોઝ બિંગ રન. અને ઓવર ધ યર્સ આજે વી હેવ ગોટ અ પ્રોફેશનલ CEO, વિરેન રસ્કીના કરીને છે. હી ઇઝ અ એક્સ ઓલિમ્પિયન હોકી કેપ્ટન ઓફ ઇન્ડિયા. એ આખો પ્રોગ્રામ રન કરે છે. 100 people in the organization, plus about 400 athletes we are supporting. PV Sindhu we have been supporting since she was કેટલા વર્ષની હતી? 14 વર્ષની હતી. ત્યારથી એના ફર્સ્ટ જુનિયર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં we supported her. We sent her father along with her. કારણ કે 14 વર્ષની છોકરી જાય છે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ, સપોર્ટ સિસ્ટમ્સ તો જોઈએ. Till that day આજ સુધી we support her. 24/7 ફિઝિયોથેરાપિસ્ટ અમે આપીએ છીએ એને. સો મેરી કોમ, સાયના નેહવાલ, PV સિંધુ, ગગન નારંગ, એવા બહુ ઘણા બધા પ્લેયર્સ છે શૂટિંગમાં, રેસલિંગમાં. મીરાબાઈ ચાનુનું નામ સાંભળ્યું હશે આપે, જે વેઇટ લિફ્ટિંગમાં she won a silver medal. So that is now last 15 years that એ મને બહુ મજા આવે છે એ સંસ્થાને આગળ વધારવા માટે. સો દેટ ઇઝ આઈ થિંક નોટ 92 બટ પોસ્ટ 2000 એ રોલ. પણ આ ઓર્ગેનાઇઝેશન છે આપે એસ્ટાબ્લિશ કર્યું વિથ ધ હેલ્પ ઓફ અધર ફ્રેન્ડ્સ,
એટલે ડઝ ઇટ મીન ધેટ ગવર્મેન્ટનું જે પ્રોવિઝન છે અધર ધેન ધેટ યુ આર પ્રોવાઇડિંગ? યસ. સો એ ટાઈમમાં બી જ્યારે અમે ચાલુ કર્યું તો ગવર્મેન્ટ ઇન્વોલ્વમેન્ટ આઈ સ્ટીલ સે ઇટ ઓપનલી, આઈ થિંક ઇટ વોઝ નોટ બિંગ મેનેજડ વેલ. એન્ડ સરકાર જે બી કરતી હોય એનાથી વોટ દેર આર સી સમ થિંગ્સ સરકાર કાન્ટ ડુ. એટલે હાઈ ઇન્ટેલિજન્સ જેવું શું કહેવાય કે મેરી કોમ જાય છે, એનો બેસ્ટ કોચ મેરી કોમ માટે કોણ છે? હવે મેરી કોમ herself, she comes from Manipur, from a very poor family. At the end, I'm talking of many years back. She couldn't do the intelligence. Who will do for her? કે બેસ્ટ કોચ આખી દુનિયામાં એક લેડી છે જે વેટ કેટેગરી ઉપર જાય છે. ફ્રોમ 49 she is going to go to 52 kilogram weight category in a sport like boxing. So who is the coach who can? So our research team did a research. અમે એક કોચ શોધ્યો, ચાર્લ્સ એટકિન્સન, એક લિવરપૂલમાં, જો કે એને 5 થાઈ બોક્સર્સને હી ટુક ધેમ અપ અ વેટ કેટેગરી એન્ડ મેડ ધેમ વર્લ્ડ ચેમ્પિયન્સ. એ અમે શોધીને લાયા, એની જોડે 1 મહિનાનો કેમ્પ કર્યો અને મેરી કોમ લવ્ડ હર. અને એના પછી 1 વર્ષ વી ગોટ ધેટ કોચ. હ્યુજ કોસ્ટ એ જમાનામાં, એક 1 crore it cost. But that time we started working with Sports Authority of India. We said કે you can't get this coach on your own, we can't get him on, let us work together. Okay. પહેલી વાર અમે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જોડે કામ કર્યું 2012માં. પરંતુ લાસ્ટ આઈ વુડ સે લાસ્ટ 10-12 વર્ષમાં જે પોલિટિકલ વિલ આવ્યું છે ને સ્પોર્ટ માટે, એ એક્સ્ટ્રાઓર્ડિનરી પોલિટિકલ વિલ છે કે વી વોન્ટ ઓલિમ્પિક મેડલ્સ. એ પહેલા ઇટ વોઝ નોટ લાઈક દેટ. ટોપ ડાઉન જે પોલિટિકલ વિલ આવવું જોઈએ, એ પોલિટિકલ વિલ જે છે, that has helped us a lot. And now, we are working very closely. Sports Authority of India જોડે, Sports Ministry જોડે, Federations જોડે હાથ મળીને કામ કરીએ છીએ. કારણ કે સ્ટેક હોલ્ડર ઇઝ ઇમ્પોર્ટન્ટ. એથ્લીટ મસ્ટ ગેટ. એથ્લીટને તમે વર્લ્ડ ક્લાસ એથ્લીટ છો, બરાબર, પણ તમને વર્લ્ડ ક્લાસ સપોર્ટ સિસ્ટમ નહીં મળે તો યુ કાન્ટ વિન ઓલિમ્પિક મેડલ. cutting edge, world class level પર everything has to be world class. Physiotherapist must be world class. Nutritionist એને બી world class હોવું જોઈએ. Mental trainer also has to be world class. Athlete તો છે જ world class, પણ બધા સપોર્ટ છે. કારણ કે બહાર વેસ્ટ જર્મનીમાં અને યુએસમાં they are getting world class support. And difference between winning a medal and not winning a medal is wafer thin. Very minute, micron thin. એટલે પહેલા મને એમ છે કે પ્લેયર પોતાના માટે લડતા હતા અથવા તો રમતા હતા, પણ હવે દેશે સ્વીકાર્યું છે કે આ આપણો ખેલાડી રમી રહ્યો છે. ચેન્જ છે, બહુ મોટો ચેન્જ છે અને બહુ પોઝિટિવ ચેન્જ છે. રાઈટ. એક નાની વાત આપણે પૂછું કે ત્યાંના પેરેન્ટ્સને એક પ્રશ્ન છે, કારણ કે યુ નો વેરી વેલ, આઈ થિંક કિરણજી કદાચ સ્કૂલિંગ સાથે જોડાયેલ છે, એટલે એ આપનો પણ અનુભવ હશે કે પેરેન્ટ્સને 2 પ્રશ્નો છે કે એને દિવસ દરમિયાન સ્કૂલમાં ભણાવવા પણ છે અને આફ્ટરનૂનમાં એને સતત સ્પોર્ટ્સમાં ક્યાંક સામેલ પણ કરી દેવા છે. કદાચ એનો બીજો કોઈ ઉદ્દેશ ન હોય તો એન્ગેજમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ હશે કદાચ. તો હવે એ કશમકશ ચાલે છે કે વેધર ટુ ગો ફોર સ્ટડી ઓર ટુ ગો ફોર સ્પોર્ટ્સ. અને એમાં મધર અને પેરેન્ટ્સ અને સિબલિંગ સાથે જે કોન્ફ્લિક્ટ થયા કરે છે, એવા ઘણા પ્રશ્નો આપણે ત્યાં જોઈ રહ્યા છીએ. વોટ ઇઝ યોર ઓપિનિયન? કારણ કે આપને ત્યાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશનનો સરવાળો છે, એટલા માટે. બહુ સરસ, એક્યુરેટ અને બહુ મિનિંગફુલ પ્રશ્ન છે. મારો પોતાનો એક્સપિરિયન્સ અને કિરણ જોડે હું 20-23 વર્ષથી એ કરે છે, એ શું કહે છે કે હવે જે પેરેન્ટિંગ થઈ ગઈ છે ને, we are wanting to become outsourced parents. એટલે સ્કૂલ મોકલી દો, એના પછી ત્યાંથી જ પેઇન્ટિંગ ક્લાસમાં મોકલી દો, ત્યાંથી જ સ્પોર્ટમાં મોકલી દો, ટેનિસમાં મોકલી દો, બેડમિન્ટનમાં મોકલી દો. સો દેટ એ કિરણ કહે છે કે આઉટસોર્સિંગ પેરેન્ટિંગ આ જે થાય છે ઇટ ઇઝ નોટ ગુડ. પણ હું મારી દૃષ્ટિએ જોઉં તો હું માનું છું કે સ્ટુડન્ટને એને શું જોઈએ? ઇઝ હી વોન્ટિંગ ટુ ગો ફોર
for the tennis class or for the badminton class? Is he wanting to study? એને શું જોઈએ છે? અમે ડુ વી સિટ વિથ હિમ ઓર હર અને અમે પૂછીએ છીએ એને કે ભાઈ તને શું કરવું છે શું? સો આઈ થિંક ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ કોઈ નથી કરતો. આપે બી પ્રશ્ન પૂછ્યો કે પેરેન્ટનું આ પ્રશ્ન છે, પણ સ્ટુડન્ટનો પ્રશ્ન હોવો જોઈએ. એટલે આપણા વખતમાં જે એમ હતું કે ભાઈ ફાધરે એવું કહ્યું કે 60% આવી જાય તો સારું, અને આફ્ટર 10th and 12th સાયન્સમાં ગયા પછી યુ આર અલાઉડ ટુ સ્વિચ ઓવર ટુ આર્ટ્સ. હવે અત્યારે તો આપણે ખ્યાલ છે કે મોટા કોટા જેવા શહેરની ટીચિંગ જે ક્લાસીસ હોય એને આપણે સીધું આપણું બાળક દત્તક આપી દઈએ છીએ, અને એનો એક જ ફોકસ છે કે ભાઈ કાં નીટમાં જાય કાં જીમાં જાય, બસ દેટ્સ ઓલ, અને વી આર સો હેપી. એટલે ઓપ્શન ગિવન ટુ ધ નેક્સ્ટ જનરેશનનો તો અત્યારે પ્રશ્ન જ નથી રહ્યો. અને સંતાનોને પણ એટલા બધા આપણે એડિક્ટ કરી દીધા છે, આપણા વિચારોના એડિક્ટ, કે એ પણ માને છે કે કશુંક થઈ જશું, દે આર નોટ હેપી. એટલે જે ફ્લેક્સિબિલિટી ઇન યોર ટાઈમ વોટ યુ ગોટ ફ્રોમ યોર ફાધર એન્ડ મધર સપોર્ટેડ, એ તો અત્યારે છે નહીં. અને પછી એ લોકો મૂંઝાય છે બિંગ અ પેરેન્ટ્સ કે શું કરવું જોઈએ, જ્યારે ઓલરેડી સમય તો પસાર થઈ ગયો હોય છે. એટલે બે વસ્તુ છે, એક આઉટસોર્સ પેરેન્ટિંગ છે, એક હેલિકોપ્ટર પેરેન્ટિંગ છે. Yes. બંને is હેલિકોપ્ટર પેરેન્ટિંગ ઓલ્સો કોન્સ્ટન્ટલી બિંગ ઓન યોર ચાઇલ્ડના ઉપર આપણે રહીએ છીએ, એટલે તમે ચાઇલ્ડનું બધું સ્ટાઇફલ કરી દો છો. એટલે એવરી ડિસિઝન પેરેન્ટ લે અને પોતાનું પર્સનાલિટી જે સ્ટુડન્ટ છે કે બાળક છે એને ડેવલપ ના કરવા દે, એ બી એક પ્રોબ્લેમ છે. સો મેં સ્ટાર્ટ કર્યો સેઇંગ માય ફાધર વોઝ અ વાઇઝ મેન. મેબી આફ્ટર ધ બ્રેક આઈલ ટેલ યુ, આઈલ ગિવ યુ અ સ્ટોરી વાય હી વોઝ અ વાઇઝ મેન. વેરી ગુડ. આપણે થોડો બ્રેક લઈએ અને પછી પાછા મળીએ. દર્શક મિત્રો, આપણે ગીતજી સાથે બહુ સરસ રીતે સંવાદ કરી રહ્યા છીએ અને બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે એક સ્પોર્ટ્સ ગેમને આપણે માણી રહ્યા હોઈએ એમ એમના જીવનની યાત્રા આપણે માણી રહ્યા છીએ. એમણે જ્યાંથી વાત અધૂરી મૂકી હતી એ ફરીવાર જોડી આપું. હમણાં આપણે વાત કરતા હતા કે પેરેન્ટિંગ, અને એમાં આપણે રેફરન્સ કર્યો કે આપના ફાધરને કેમ વાઇઝ એમ કહ્યા હતા, તો એ વાતને આપણે જોડી આપીએ. ઠીક છે. એકચ્યુઅલી એ વાઇઝ હતા મને લાસ્ટ 5-7-10 વર્ષમાં જ ખબર પડી. એ ટાઈમમાં તો જ્યારે હું હતો એમની જોડે તો ફાધર હતા મારા. પણ એક હું આપને કિસ્સો કહીશ, એક સ્ટોરી કહીશ. હાજી. which I think that story has a lot of lessons to give for parenting. તો હું હતો 15 વર્ષનો, ઓકે, 2076માં પહેલી વાર જુનિયર નેશનલ બિલિયર્ડ ચેમ્પિયનશિપ રજૂ થઈ, ફર્સ્ટ ટાઈમ એવર. એટલે મેં સ્ટેટ ચેમ્પિયનશિપ હું રમ્યો, સ્ટેટ ચેમ્પિયનશિપ જીત્યો, અને અમે આશીષ પારેખ, માયસેલ્ફ, નીલકમલ વકીલ સિનિયર હતા, નીલકમલ વકીલ અને રાજેશ પટેલ, 4 જણ ટ્રેનમાં બેસીને અમે ગયા જમશેદપુર. તો જમશેદપુરમાં સિનિયર પતી ગઈ અને પછી જુનિયર ચાલુ થઈ. જુનિયરમાં હું ફર્સ્ટ એવર જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ જીતી ગયો. 15 વર્ષનો આઈ વોઝ ધેર. અને એ જમાનામાં સિનિયરની ટ્રોફી આટલી હતી, સિનિયર સ્નૂકરની આટલી હતી, જે જુનિયરની ટ્રોફી હતી આટલી હતી, સો બિગ, ફૂલ સિલ્વર ટ્રોફી. એનીવે, ટ્રેનમાં બેસીને હું પાછો આવ્યો, અને ટ્રેન અમદાવાદ સ્ટેશનમાં ઓલમોસ્ટ 40 કલાકની જર્ની હતી. ટ્રેન આવી સ્ટેશન પર, મારા ફાધર પ્લેટફોર્મમાં ઊભેલા હતા, અને આઈ કેમ આઉટ. એ બહુ બોલતા નહોતા. કેમ આઉટ,
hugged me, કોટી આપી, and said શાબાશ, and we walked. સ્કૂટર, લેમ્બ્રેટા સ્કૂટર હતો બહાર પાર્ક, એમાં બેસ્યા. ક્યુ, એમ મારી લાકડી ક્યુ હતી એ આગળ મૂકીને વચ્ચે ટ્રોફી મૂકી, પાછળ બેગ પકડીને અમે ઘેર આવ્યા. અને ઘેર આવ્યા એટલે મમ્મી તો બહુ ખુશ, છોકરો જીતીને આવ્યો છે એટલે મમ્મી તો બહુ મને આમ શી વોઝ મેકિંગ, एकदम બહુ ખુશ હતા અને શી વોઝ મેકિંગ મી, વાહ બચ્ચા તૂને ક્યા કર દિયા, બહુત બઢિયા, આમ આરતી બારતી ને ક્યા ખાएगा ને હલવા ને ये બોલ બેટા. અને મારા બાપા ફાધર સાઈડમાં બેસી ગયા, બસ ચૂપચાપ જોતા હતા. અને મારી મમ્મીએ બધું એમનો કાર્યક્રમ બધું પતાવીને પણ મને બહુ ચડાયો, અરે યાર તું ક્યા કર રહા હે, બહુત બઢિયા. અને બધું મમ્મીનું કામ પત્યું, બધું જમી લીધું, પરાઠા અને જે મને જોઈતું હતું બધું આવી ગયું. અને આ પત્યું અને હું ઘેરે હવે 40 મિનિટ થયેલા સ્ટેશનથી આવ્યો, 40 મિનિટ. અને આ જમવાનું પત્યું અને મારા સડનલી ફાધર કહે કે બેટા એક કામ કરના, મેરા જૂતા પોલિશ કર દે યાર. અને ઇટ વોઝ નોટ, એ જમાનામાં અમે સાથે જ બૂટ પોલિશ કરતા હતા, જૂતા પોલિશ કરતા હતા. હું સ્કૂલ ના કરું, એ એમના ઓફિસના સાથે બેસીને કરતા હતા. અને પહેલા દિવસે હી જસ્ટ સેડ બેટા મેરા જૂતા પોલિશ કર દે. નોર્મલ થિંગ, ફટ કરીને ફ્રોમ બીંગ winner of this thing, champion, I yeah. suddenly became a son and I was polishing a shoe. અને 15 વર્ષથી લઈને 18 વર્ષ સુધી બહુ મેં જુનિયર ચેમ્પિયનશિપ્સ જીતેલા, નેશનલ, સ્ટેટ ચેમ્પિયનશિપ્સ, ઇન્વિટેશનલ ચેમ્પિયનશિપ. હું પાછો ઘેર આવતો અને પપ્પા મને કહેતા बेटा स्कूटर का कार्बोरेटर खोल के उसको साफ कर दे, बेटा थोड़ा स्कूटर साफ कर दे, बेटा तो गाड़ी के नीचे थोड़ा जा, उसमें वो कुछ है वो निकाल. एवरी टाइम मैंने मैन्युअल लेबर कराता, नॉट मैन्युअल लेबर बट મને exercise, some kind of exercise. કામ મારો. અને હું આઈ લુક બેક એન્ડ આઈ સે કે વોટ પેરેન્ટિંગ યા, વોટ પેરેન્ટિંગ. નોટ ટુ કે થઈ ગયું કામ આપણું, હવે આપણે થોડો આવી જાઓ પાછું, જે અમે છીએ ઘેરમાં અમે એ જ છીએ, જાઓ કામ કરો, જીતીને આવો, અહીંયા આવીને ઘર. આઈ થિંક આજે હું એઝ અ પેરેન્ટ હું આ કરી શકું છું, હું ટ્રાય કરું છું પણ ફૂલ્લી નથી કરી શકતો. તો like I said, he was a wise man. અને આ these small, બહુ નાનકડી વસ્તુ છે આ, પણ ઇટ ઇઝ એ જમાનામાં મને લાગે છે એક કોન્શિયસલી કરતા હશે, મે બી, યસ, કોન્શિયસલી જ કરતા હશે કે એને હવામાં નહીં જવા દો. તો હું કોન્સ્ટન્ટલી કહું છું લોકોને, છોકરાઓને કહું કે યાર હું બહુ આજની તારીખમાં બી મને લાગે ને કે હું થોડા હવામાં જોઉં તો આવીને હું પહેલાં મારા જૂતા કાઢું છું ને સાફ કરું છું. વાહ, એટલે તમે ચેમ્પિયન થયા, તમને ટ્રોફી મળી, મોટી ટ્રોફી મળી બીજા કરતાં, તો દેટ્સ ગુડ, વેરી ફાઇન. બટ આફ્ટર ધેર તો પાછા ડાઉન ટુ અર્થ થવું જ પડે. એ એક લેસન એમણે કહ્યા વગર આપણને આપ્યો કે હવે નોર્મલ થઈ જાઓ. એમ જેમ આપણે એક નાટક ભજવાતું હોય અને એમાં આપણે શિવાજીનો રોલ કરીએ એટલે ઘરે આવીએ પછી શિવાજી નથી રહેતા, ત્યારે આપણે સાદા દીકરા બનીને રહેવાનું હોય છે. સેમ થિંગ. અને આ એક બહુ જ સરસ આપણે જે કહ્યું પેરેન્ટિંગનું, આ ભેદ સંતાનોને આપણે જ ખરેખર શીખવવો જોઈએ કયા વગર. અત્યારે શું બને છે કે આપણે કહીએ છીએ બહુ, આના ઉપર લેક્ચર આપી દઈએ. આજે આપણો વાર્તાલાપ સાંભળીને ઘણા કહેશે તમને ખબર છે ગીત શેટ્ટીના ફાધર આવું કર્યું હતું, તું કંઈ કરસ, દેટ વી શેલ ડુ. પણ આપણી સૂઝથી એક પ્રેક્ટિસમાં એને નથી મૂકતા હોતા, એ મોટી તકલીફ છે. આપની જે ફેમિલી ડેવલપમેન્ટ થયું, આપના મેરેજ થયા પછી કેવી રીતે ફેમિલી અત્યારે આગળ વધ્યું અને હાઉ યુ આર ગોઈંગ વિથ ઇટ? તો 20
પહેલા 5 વર્ષ કિરણ અને હું એ ભણતી હતી અને મારું બહુ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ બહુ થઈ ગયેલા એટલે અમે વી વર ટ્રાવેલિંગ ટુગેધર એટલે પહેલા 5 વર્ષ શી ટ્રાવેલ્ડ એવરીવેર વિથ મી અને દેન અમે ડિસાઇડ કર્યું કે વીલ હેવ અ બેબી એટલે માય સન રાગ એનું નામ રાગ છે RAAG રાગ he was born અને જે દિવસે રાગ was born I was not there I came 3-4 days later પણ એ દિવસથી કિરણ stopped moving out yeah she just stopped moving out and why she keeps saying I fell in love again with my son and why because she said I have to be with my son at least till he is 6 7 or 8 I have to be તો એને કામ બી જે એક કરતી હતી થોડું ઓફિસ જતી હતી she started working from home okay so એ હતું રાગ અને then 4 વર્ષ પછી Jazz my daughter Jazz she was born અને by the time રાગ actually જ્યારે કેજીમાં ગયો તો એ કિરણ ગ્રાફિક ડિઝાઇનર હતી અને ગ્રાફિક ડિઝાઇન કોર્પોરેટ લોગો બ્રાન્ડિંગ એવું બધું કરતી હતી તો એ કિન્ડરગાર્ટન કેજીમાં જ્યારે ગયો રાગ એક દિવસે 3 મહિના થયેલા એટલે 3 મહિના થયા અને કિરણ ગઈ ટીચર પાસે યંગ મધર એ વેરી ઇન્વોલ્વડ યંગ એન્થુઝિયાસ્ટિક મધર એ ગઈ ટીચર પાસે કે ટેલ મી અબાઉટ રાગ હાઉ ઇઝ હી ડુઈંગ નોર્મલ ક્વેશ્ચન ઓફ અ એન્થુઝિયાસ્ટિક મધર અને આઈ થિંક ટીચર સેડ કે એનો રોલ નંબર શું છે એ હું ઓસ્ટ્રેલિયા રમતો હતો મને યાદ છે એનો ફોન આવ્યો કે આઈ એમ ટેકિંગ માય રાગ આઉટ ઓફ સ્કૂલ અચ્છા તો આઈ નો આઈ સેડ વોટ હેપન એને મને કીધું તો આઈ સેડ ઓકે અને હું પાછો આવ્યો એન્ડ શી સેડ ધીસ ઇઝ નોટ એડ્યુકેશન માય સન ઇઝ નોટ અ રોલ નંબર બસ મારો દીકરો રોલ નંબર નથી આઈ વિલ ડુ અ બેટર જોબ ઓકે અને એનું આખું this was 91 so 95 96 ની વાત છે 96 97 એન્ડ એનો ચાલુ થયો એ she said કે શું છે એડ્યુકેશન મારા છોકરાની એડ્યુકેશન શું છે વોટ ઇઝ ગુડ એડ્યુકેશન ફ્રોમ ગ્રાફિક ડિઝાઇનર એ સડનલી સ્ટુડન્ટ થઈ ગઈ લર્નિંગ હાઉ લર્નિંગ હેપન્સ ચાઇલ્ડ સાયકોલોજી એમાં એ ગઈ એ આખા ઇન્ડિયામાં ટ્રાવેલ કર્યું કે ક્યાં છે સારા સ્કૂલ છે ઋષિ વેલી છે આ છે તે બધા સ્કૂલમાં ગઈ બહાર ગઈ અને ફાઇનલી શી પુટ આ સન ઇન અ સ્કૂલ વિચ હેડ જસ્ટ સ્ટાર્ટેડ અમદાવાદમાં હું નામ નથી લેતો બટ જસ્ટ સ્ટાર્ટેડ દે વર સમ 3 IIM ગ્રેજ્યુએટ્સ હુ હેડ સ્ટાર્ટેડ અ સ્કૂલ ત્યાં એને મૂક્યો અને એ એટલી ઇન્વોલ્વ હતી કે ધોઝ પીપલ સેડ કે આ તમે જુનિયર સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ કે પ્રિન્સિપલ થઈ જાઓ એન્ડ શી એગ્રીડ okay this was 96 97 3 years and in 2001 then she said ke I am starting my own school and Jazz was her first student Rag by that time was already in grade 6 but Jazz hati kindergarten first ma aili uske second ma એટલે she started with 21 students so that is the journey of her so it was aap ek પૂછ્યું family કેવી રીતે so actually Rag and Jazz were the reasons why Kiran started the school. વાહ વાહ ના એટલે સામાન્ય રીતે સ્કૂલ અન્યના બાળકો માટે થતી હોય છે અને આપણા જ સંતાનો માટે but that is very challenging also I think from one very skillful field graphic design you need to go and પણ એ કહે છે આજની તારીખમાં એ જે કહે છે ને શી સેડ કે મારી ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ શું હતી કે હું એડ્યુકેશન ફિલ્ડમાંથી નહોતી આવી કારણ કે આઈ કુડ આસ્ક ઓલ ધ રાઇટ ક્વેશ્ચન્સ ઓર ધ રોંગ ક્વેશ્ચન્સ ફ્રીલી કે વાય ધીસ ઇફ આઈ હેડ કમ ફ્રોમ અ pre-trained educational field I may so anyway then that's a very good point અને એ સાચું પણ છે યુ માઇટ બી નોઈંગ કે પોંડિચેરીમાં ધ મધર જે શ્રી અરબિંદો એક્સલન્સ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા તો એમાં એ કોઈ પણને ટીચર તરીકે મૂકે એમાં એવું હતું કે તમારું જે ઈચ્છા હોય તે તમારે અંદર ચિઠ્ઠી મૂકી દેવાની
અને પછી ચિઠ્ઠી ખોલે એટલે ગીત ચિઠ્ઠી તો તમે લખ્યું કે મારે શિક્ષક થવું છે, તો કે તમે એક કામ કરો, તમે ગાર્ડનિંગમાં જાઓ, યુ બી એ ગાર્ડનર. પણ કે મધર મેં તો શિક્ષકનું લખ્યું તો એ કામ એ જ છે ને, એ જ છે. ત્યાં નાનકડો છોડ છે, અહીંયા પણ છોડ જ છે. અને કોઈએ લખ્યું હોય કે મારે માળી થવું છે, તો કે તમે શિક્ષક થઈ જાઓ. તો કે હું કાંઈ ટ્રેન નથી થયેલી, તો કે તો બહુ સરસ કરી શકશો. એટલે દેટ ઇઝ અ સ્કૂલ ટુડે ઓલ્સો, કે જ્યાં કોઈ સર્ટિફિકેટ નથી, કોઈ ક્લાસ નથી, કોઈ એક્ઝામ નથી. એટલે વોટ યુ સેડ, કે જે કિરણજીએ વાત કરી એ એબ્સોલ્યુટલી સાચી, કે ભાઈ એજ્યુકેશન મેં એટલે કન્ડિશન્ડ થઈને તમે નથી આવ્યા. રાઈટ. અત્યારના આપનો મુખ્ય સમય કેવી રીતે પસાર થાય? The day what you spend. The day what I spend. તો બેસિકલી હું પ્રોફેશનલ સ્પોર્ટથી તો રિટાયર થઈ ગયો છું. ઘણા વર્ષ થયા, 6-7 વર્ષ થયા. તો મારો રોલ ઇઝ નાઉ બેક એન્ડ સપોર્ટ ટુ whoever needs me. Kiran needs me in the school. Admin છે, મેન્ટેનન્સ ઓફ ધ બિલ્ડિંગ છે, ફાઇનાન્સ છે, અકાઉન્ટ છે, એમાં હું એને બેક એન્ડ સપોર્ટ આપું છું. મારો સન છે એ એક મ્યુઝિશિયન છે, હી હેઝ જસ્ટ કમ અપ વિથ અ સાઉન્ડ રેકોર્ડિંગ સ્ટુડિયો. અને એટલે હી ઇઝ અ મ્યુઝિક કમ્પોઝર, હી ઇઝ અ મ્યુઝિક પ્રોડ્યુસર, he is promoting indie artists from across the country. He's got his own sound recording studio, sound engineer છે. એટલે એને હું back end support આપું for whatever he may require. And a third back end support I give to my daughter Jazz. એને સંસ્થા એક ચાલુ કરી છે, એક ટ્રસ્ટ છે, it is called Diabestes Foundation. મારી ડોટર છે Jazz, she is a type 1 diabetic. Okay. Type 1 diabetic એટલે juvenile diabetes. So not to be not જે type 2 diabetes છે એનાથી it is not linked. Type 2 diabetes is more a lifestyle disease. આ autoimmune disease છે. એટલે એક દિવસનો બાળક જન્મ્યો હોય એને બી type 1 diabetes થઈ જાય. So what happens is કે તમારો એક ઇન્ફેક્શન થઈ જાય બોડીમાં, તમારો ઇમ્યુન સિસ્ટમ ઇન્ફેક્શનને ફાઇટ કરે છે, એના વાયરસને મારવા જાય છે, પણ ઇમ્યુન સિસ્ટમનું ઇન્ટેલિજન્સ ખોટું થઈ જાય છે. ઇટ કિલ્સ ધ ઇન્સ્યુલિન પ્રોડ્યુસિંગ સેલ્સ ઇન યોર બોડી. સો દેન યુ હેવ ટુ live on insulin injection or a pump or whatever. So she got diagnosed in about 15 years back. Okay. So 15 વર્ષ she is living with type 1 diabetes and she's felt it's a very lonely disease because nobody else really with type 1 and doctors spend time with you but very little time actually how to manage it, how to do your diet control, mental trauma, but she's gone through all of that. So 4 years back, 5 years back, એને કીધું કે I am getting all the type 1 diabetics in Ahmedabad together. એટલે એ ગઈ, બધા ડોક્ટર્સ diabetes endocrinologist પાસે ગઈ. She took a list of all type 1 and 65 type 1s she got together for a coffee somewhere. And ત્યાંથી this idea has come. And everyone said, we don't know any other type 1 diabetic. એટલે peer group, જે કહેવાય ને, therapy થાય છે. Now, of course, her sanstha is distributing free insulin to poor people who don't have access to insulin. એટલે એમણે ઇન્સ્યુલિન લેવું જ પડે? લેવું જ પડે. એ નહીં લે 24 કલાકની અંદર ઇન કોમા because body is not producing insulin. અને બાકી એનું ફૂડ હેબિટ ને બધું એઝ ઇટ ઇઝ ચાલે છે? They have to maintain according to yeah. They can eat everything. કે જુવેલાઇન ડાયાબિટીસ પરિચિત છે, એના તો ઘણા બધા સોસાયટીઝ ચાલે છે ને એવું બધું છે. Correct. પણ what you are talking about type 1? Type 1, it is called juvenile diabetes. Achha. Juvenile word means juvenile is actually teenager, youngster. Yeah. So normally it happens up to the age of 23-24. Oh. From birth to 24. So એને હું back end support આપું છું. Compliance, trust કર્યો છે, આ છે, તે છે. Okay. Fundraising, એને થોડું મદદ કરું છું, but she is doing very well.
she's on diabetes international conferences ma, she's there always speaking about what she's doing. એનો એક રિસર્ચ કર્યો છે. વન બહુ સરસ પ્રોગ્રામ એ કરે છે. she does what he call B2B એટલે back to basics. a parent who has just got a child who's been diagnosed, એ પેરેન્ટ જોડે 1.5-2 કલાકનું વાર્તાલાપ કરે, ઝૂમ મીટિંગ કરે કે પર્સનલ મીટિંગ કરે, and they give confidence to the parent. It suddenly is a jolt out of the blue. And it's a lifelong condition. So they are constantly doing, it's literally therapy, giving them do's and don'ts, how to do carb counting, શું ખાવાનું, કેવી રીતે ખાવાનું, ઇન્સ્યુલિન કેવી રીતે લેવાની, ક્યાં લેવાની. એટલે they have, and all the people who work, એ જે સંસ્થામાં લોકો જે કામ કરે છે બધા ટાઈપ 1 ડાયાબિટીક છે. All with the condition for at least 5 sailing years. in the same boat. Sailing in the same boat. So with experience so this is the 4 things that I do. Support systems for and of course support system for my OGQ. જે સંસ્થા જે સ્પોર્ટ્સ ની કરું છું એ ફંડ રેઝિંગ માટે અને બોર્ડ લેવલમાં ડાયરેક્શન આપવા માટે. જેઝનો સ્ટડી શેનો કર્યો? એ ઝેવિયર્સ કહું છું, રિવરસાઇડમાં ગઈ આપણી કિરણ સ્ટુડન્ટ. ક્યાં સુધી? And after 12th she went briefly to Chapman University California. એ 3 મહિનામાં પાછી આવી ગઈ. She used to not remain well. Sugars would go high. Stress, what is the role of stress in sugars? એ બધું એને ખબર છે. હા, એક્ઝામના ટાઈમમાં તમે જેટલી બી ઇન્સ્યુલિન લો એની શુગર 500 રહેતી હતી. 500. So how to manage stress. So she has gone through everything. So her education is Riverside School and life. And life with type 1 diabetes. That is her education. And she's 28 વર્ષની છે અને ઓલરેડી 3-4 વર્ષ થઈ ગયા અને બહુ ઇમ્પેક્ટ કર્યો છે, બહુ લોકોને ઇમ્પેક્ટ કરી છે, છોકરાઓને, ચિલ્ડ્રન, પેરેન્ટ્સ ઓફ ન્યૂલી ડાયગ્નોઝ ચિલ્ડ્રન. સો પણ ઇન ધ બેઝિક સ્ટેજીસ આપ બંને પણ એ રોલ ભજવ્યો હશે ને, ટુ ગીવ ગુડ સપોર્ટ ટુ હર એન્ડ ટુ એન્કરેજ ટુ ફાઇટ અગેન્સ્ટ ધીસ. અને એ ક્રુશિયલ હોય છે. it comes out of it like a jolt out of the blue. અને મને યાદ છે જ્યારે we were in the hospital and when the doctor came he said she has type 1 diabetes, so and the only thing, and she'll have to be, and Jazz 13 વર્ષની હતી, and he said you have to be on insulin. At that time you just jolted. But later I kept telling her, I said, see Wasim Akram is a fast bowler. I said, he's type 1. So I have tried to get so many people who have done, who have achieved. Somebody has climbed Mount Everest. Somebody has gone deep sea diving. Examples આપતો તો, પણ that finally the child who is living through it is. But we never, and Kiran, I think credit must go to Kiran. એને ના કોઈની વસ્તુની ના નથી પાડી. મને આ કરવું છે. હું થોડો વધારે કોશિયસ હતો. કિરણ કહે કે ગો, આઈ વોન્ટ ટુ ગો અલોન, ધેટ ગો. ઓકે. સો આઈ થિંક that confidence, નહીં તો પેરેન્ટ્સ કેન બીકમ વેરી રિસ્ટ્રિક્ટિવ ટુ અ ચાઇલ્ડ. સડનલી આ થઈ ગયું છે, શું થશે? સો યા, ઇમ્પોર્ટન્ટ. પેરેન્ટિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણી પાસે આવા when you have people with life conditions, these are called life conditions. Yes. So we have to be, because I know as a counselor also કે પેરેન્ટ્સને જ વધુ કાઉન્સેલ કરવા પડતા હોય છે આવા કિસ્સામાં. બરાબર છે, એ કરે છે, એ પોતે હવે કરે છે બિલકુલ, કે પેરેન્ટ્સને, એન્ડ ઓલ્સો કારણ કે હારી જવાનું પેરેન્ટ્સને ફાળે ઘણીવાર બહુ આવે છે. બરાબર, બિલકુલ. એટલે એવું નથી લાગતું કે આપના જીવનની અંદર આમ જુઓ તો ઓલ કાઇન્ડ ઓફ વેરાયટીઝ ઓફ ફિલ્ડ્સ છે. એટ ધ સેમ ટાઈમ યુ હેવ નંબર ઓફ સક્સેસ સ્ટોરીઝ, ફ્યુ ફેલ્યોર સ્ટોરીઝ ઓલ્સો, રાઈટ? ચેલેન્જીસ છે. એક બાજુ મ્યુઝિકમાં રાગ આગળ ધપે છે તો સામે એક નાનકડા મુશ્કેલીમાંથી પણ
આગળ વધી રહ્યા છે. વધી રહી છે. શી ઇઝ કોન્ટ્રીબ્યુટિંગ સો મચ. અને કિરણજી એક પોતાનું મૂળ ફિલ્ડ છોડીને નેક્સ્ટ જનરેશન માટે કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે વી ફીલ દેટ માત્ર સ્પોર્ટ્સ નહીં પણ એક સાથે ઘણા બધા ફિલ્ડની વ્યક્તિ સાથે હું અત્યારે વાતચીત કરી રહ્યો છું. કારણ કે આપણે બહુ સરળતાથી કહ્યું કે બેક સપોર્ટ કરું છું, પણ ફોર સપોર્ટિંગ ઇન ધેટ વે પણ તમારે ઘણું જાણવું પડે, પછી જ સપોર્ટ શક્ય બને. બરાબર. હા ને, એમ આઈ રાઈટ? યસ, યુ આર રાઈટ. યસ. હું આપને સંવાદના સમાપન તરફ લઈ જાઉં અને પૂછું કે આટલી બધી સરસ જે આપણે વાતચીત થઈ એમાંથી ખાસ કરીને નેક્સ્ટ જનરેશન સ્પોર્ટ્સમાં છે, એના માટે વોટ ઇઝ યોર મેસેજ? અને બિંગ અ વેરી વેરી સ્ટ્રગલફુલ એટ ધ સેમ ટાઈમ સક્સેસફુલ પેરેન્ટ્સને આપ શું મેસેજ આપો, જેથી કરીને આપણે જેને ટેક અવે કહીએ એટ ધ એન્ડ ઓફ ધ સંવાદ, એ શું છે એ મારે જાણવું છે. હું સ્પોર્ટ્સ નોટ ઓનલી ટુ યંગ સ્પોર્ટ્સ પર્સન, પણ કોઈ બી ફિલ્ડમાં આપ હો, કોઈ બી યંગસ્ટર કોઈ બી ફિલ્ડમાં હો, તો આપ એ ફિલ્ડમાં કેમ છો એ તમે બહુ ઇન્ટરનલાઇઝ કરો કે વાય આર યુ ડુઈંગ સમથિંગ. તમે સ્પોર્ટ કેમ રમો છો, પેઇન્ટિંગ કેમ કરો છો, તમે વાય ડુ વોન્ટ ટુ બી અ ડોક્ટર, એ સવાલનો જવાબ આપ પોતે શોધો. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ મે સાઉન્ડ લાઈક અ વેરી વેગ થિંગ. હું આમ નથી કહેતો કે તમે બહુ હાર્ડ વર્ક કરો, એ તો બધું થશે, પણ આપ if you know why you are doing something because you really really love it, તો હાર્ડ વર્ક, પેલો વર્ડ હાર્ડ વર્ક હાર્ડ નીકળી જશે બધું. ઇટ વિલ બી બ્યુટિફુલ. તમને જેન્યુઇન લવ હોય, જે વસ્તુ તમારો ટેલેન્ટ છે, યુ આર બોર્ન ટુ ડુ સમથિંગ, ડુ ઇટ. હાર્ડ વર્ક નીકળી જશે. સ્ટ્રગલ, વર્ડ સ્ટ્રગલ બી નીકળી જશે. કશું કંઈ સ્ટ્રગલ નહીં લાગે. એવરીથિંગ વિલ બી વર્ક, નોટ સ્ટ્રગલ. વર્ક. કંઈ સારું નથી થતું, હું કામ કરું છું 5 કલાક 8 કલાક 10 18 કલાક કામ કરવાનું કે પ્રેક્ટિસ કરવાનું ઇઝ નોટ અ વર્ક, ઇઝ નોટ અ સ્ટ્રગલ. ઇટ્સ અ લાઈફ. એટલે એ મને લાગે છે કે બહુ ઇમ્પોર્ટન્ટ એક પ્રશ્ન આપણે પોતે પૂછવું પડે છે. હું આપણે એ બી કહું છું, એટ ધ રિસ્ક ઓફ મે બી મેની પીપલ નોટ લાઇકિંગ ઇટ, તમે જે બી કરો, don't do it because of your parents, not to get a smile on your parents face. ના, પોતા માટે કરો. don't, genuinely કહું છું. અને હું એક ક્વિકલી એક સ્ટોરી કહીશ. કેમ કહું છું કે તમે જે વસ્તુ કરો છો એ આપ પોતા માટે કરો છો, not for your parents. ક્વિકલી હું કહીશ. આજે 15મી વર્ષે હું નેશનલ ચેમ્પિયનશિપ જુનિયર માટે ગયો. એની સ્ટેટ ચેમ્પિયનશિપ ચાલતી હતી. હું ફાઇનલ રમતો હતો અને ફાઇનલ રમતો તો મારો અપોનન્ટ લીડિંગ કરતો હતો. હું બેઠેલો સ્પોર્ટ્સ ક્લબમાં, અહીંયા બેઠેલો છું અને સડનલી દરવાજો ખુલ્યો અને મારી મધર અંદર આવી. અને શી વોઝ આસ્કિંગ ક્વેશ્ચન્સ ટુ પીપલ કે ભાઈ શું સ્કોર શું છે. સમબડી મસ્ટ હેવ ટોલ્ડ કે આ તો ભાઈ પાછળ છે, બહુ ટ્રેલિંગ છે અને મુશ્કેલ લાગે છે. એટલે ફટ કરીને એમનો મું આમ થઈ ગયેલો. ડિસહાર્ટન થઈ જાય મમ્મી કોઈ બી. અને હું અહીંયા એવી રીતે ખુરશીમાં બેઠેલો, મારો ઓપોનન્ટ રમતો હતો, એટલે મેં આ જોયું અને મને શું થયું, કેમ થયું, હું સીટથી ઉઠ્યો. આઈ વોક રાઉન્ડ ધ ટેબલ, આઈ વેન્ટ ટુ ધીસ થિંગ, આઈ સે મમ્મી આપ બિલિયર્ડ રૂમ કે પ્લીઝ બહાર ચલે જાઓ. બસ એ પહેલી વાર બિલિયર્ડ રૂમની એન્ટર કર્યા જ્યારે હું ટુર્નામેન્ટ રમતો, ને લાઈફમાં એના પછી એન્ટર નથી થયા આજ સુધી. ટિલ ધ ડે શી પાસ, શી હેઝ નેવર એન્ટર્ડ અ બિલિયર્ડ રૂમ અગેન. અને વાય આઈ ટોલ્ડ હર, હું એક 15 વર્ષનો છોકરો છું, એક ગેમ રમું છું. આઈ એમ વોન્ટિંગ ટુ ફોકસ, આઈ એમ વોન્ટિંગ ટુ ડુ વોટ આઈ નો વોટ આઈ ડુ, આઈ એમ વોન્ટિંગ ટુ ડુ ઇટ ફોર માય સેલ્ફ. મારી મમ્મીના ફેસમાં એક ઉદાસીને કાઢવા માટે મને સારું રમવું હોય, ઇટ ઇઝ નોટ ધ રાઇટ રીઝન. રાઈટ. એ રીઝન બરાબર નથી. એ મને સારું રમવું છે કારણ કે મને સારું રમવું છે. આઈ એમ પ્લેઇંગ. મમ્મીનો પ્રોબ્લેમ મમ્મીનો છે. એ ઉદાસ થાય, ઇટ્સ અ પ્રેશર ઓન મી. એ ઉદાસ થઈ ગઈ તો મને પ્રેશર થયો. વાય આઈ હેવ ટુ ગો થ્રુ દેટ પ્રેશર એઝ અ ચાઇલ્ડ. હું 15 વર્ષની સાયકોલોજી કહું છું. વેરી ગુડ. સો
That is what I would like to tell all youngsters કે તમે કરો, do it for yourself. Almost to the word, હું એક selfish word use કરું છું. Selfish doesn't mean selfish money wise, but selfish in જે બી હું કરું છું for nobody else. Do it for yourself. માસ્ટરી માટે હું કહું છું. વેરી ગુડ. પેરેન્ટિંગ માટે હું I'll just tell parents it's hard, and affluent parents માટે it's વધારે hard. As parents, it's very difficult for us to see our children go through hardship. But, hardship થી કોઈ જશે તો સ્ટ્રોંગ થશે. તો don't deny them. Parents ને કહું છું, don't deny your children hardships if they are going through normal hardships. હું એવું નથી કહેતો, but normal hardship માંથી કોઈ પ્રસાર થતું હોય તો છોકરાઓને કરવા દેવાનું. અને don't helicopter parenting. એક small example આપું છું, અને this is again linked to sport. Young mother, 40-year-old mother, 14 વર્ષનો superb athlete in a particular game, genuinely very talented. Mother comes to me with the child, say કે પ્લીઝ આપ એમને એડવાઇસ કરો, એમની જોડે વાત કરો, એ છોકરા જોડે વાત કરો. મેં કીધું ભાઈ શું વાત કરું? ના, તમે એને કહો, એ પ્રેક્ટિસ નથી, એ પ્રેક્ટિસ કરે છે પણ એનો ધ્યાન આમાં જાય છે, એનો ધ્યાન આમાં જાય છે, અને એ ધીસ થિંગ, જો હું અહીંને લઈને આવી છું. તો શાંતિથી કે મેં છોકરાને કીધું કે તું જાને ભાઈ રમ. આઈ ટોલ્ડ હર, આઈ સેડ મને વાત એની જોડે નથી કરવાની, મને વાત આપની જોડે. ક્યા વાત હે, વાહ વાહ. આપ થોડો ઇઝી થઈ જાઓ. આઈ સેડ finally character has to be built on one's own only. I said don't do so much pressure, ના કરો child ને pressure ના કરો. So that is my બહુ જ. આ બંને પ્રશ્નોના નાની નાની સ્ટોરીઝથી સરસ જવાબ મળ્યા છે. દર્શક મિત્રો, આપણે બહુ જ લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા, પણ ખૂબ મજા આવી. અને અમે જ્યારે આ સંવાદ શરૂ કર્યો ત્યારે ગીતજીને પણ ડાઉટ હતો કે આટલો બધો મિનિટ ચાલશે સંવાદ, પણ આપણે જોયું હશે કે આપણને ક્યાંય અટકવાની ઈચ્છા થઈ નથી. આટલા સુંદર મજાના અમારા દર્શકો સુધી વાત પહોંચાડવા માટે એક નેશનલ કે વર્લ્ડ લેવલ ચેમ્પિયન પણ જ્યારે વાત કરે ત્યારે કેટલા સહજ રહી શકે છે, એમનું એક સુંદર દૃષ્ટાંત એમણે આપણને પૂરું પાડ્યું છે. હું આપની આ સહજ અનુભૂતિને સલામ કરું છું, અને આપે સમય ફાળ્યો તે બદલ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.